તો આજે આપણે CCNA નો સેશન નંબર 8 જોઈશું, બરાબર, લેક્ચર નંબર 8. બટ એની પહેલા આપણે જૂના ટાસ્ક જોવાના છે. ટાસ્ક મને અમુક લોકોએ મોકલ્યા નથી. આઈ એમ નોટ હેપી. જો તમને પ્રેક્ટિસ કરવા માટે ટાસ્ક આપું છું, એ ટાસ્ક તમે પૂરા કરો તો વધારે માટે સારું. જો ટાસ્ક પૂરા નહીં થાય, તમે પ્રેક્ટિકલ નહીં કરો, તો લોસ તમારો જ જશે. તમને જે 100% ખબર પડવાની હશે, મે બી કદાચ 70-80 પડી જાય. અત્યારે કદાચ હું તમને ભણાવું, તમને એવું બી લાગતું હોય કે તમને કમ્પ્લીટ આવડી ગયું, સરે ભણાવ્યું તો કમાન્ડ ને બધું સક્સેસફુલી કમ્પ્લીટ રન થયું, મને યાદ બી છે. બટ જ્યારે તમે ખુદ પ્રેક્ટિસ કરશો ત્યારે અમુક જે ડાઉટ આવવાનો હોય, તમને ક્યાંક કમાન્ડ ચલાવવામાં મિસ્ટેક થાય છે, અથવા તો કમાન્ડ ચલાવતી તમે કંઈક નવું જોયું, એનો કંઈ ડાઉટ પૂછવો હોય, અથવા તો જ્યારે તમે કમાન્ડ ચલાવતા તો કંઈક બીજી કંઈક એરર આવી, કે જે રિયલ ટાઈમ વસ્તુ જે થવી જોઈએ, કે મારે તમને જે રિયલ ટાઈમ નોલેજ આપવું છે, એ વસ્તુ નહીં થાય. તો એના માટે બેટર છે કે તમે ડેઈલી પ્રેક્ટિસ કરતા રહો, અને હું જે તમને ટાસ્ક આપું છું એ ટાસ્ક સોલ્વ કરતા રહો. કોઈ ડાઉટ આવે તમે મને પૂછી શકો છો, તમે મને વોટ્સઅપ કરી શકો છો, ડાયરેક્ટ કોલ કરી શકો છો પ્રેક્ટિસ કરતી વખતે. સપોઝ મારા બીજા કોઈ સેશન ચાલુ હશે તો હું ફોન કટ કરી દઉં, ફરીથી તમને કોલ બેક કરીશ. બટ પ્રેક્ટિસ કરતા રહો. જો પ્રેક્ટિસ પ્રોપરલી નહીં થાય, જો આન્સર નહીં મળે, તો હું તમારા જે રિયલ સ્ટુડન્ટ હોય એને બી કહું છું કે જેવો તમે રિસ્પોન્સ આવશે એવી મારી ટ્રેનિંગ રહેશે. જો તમે પ્રોપરલી રિસ્પોન્સ ના આપ્યો, તમે પ્રોપરલી ટાસ્ક જે કરું છું એ ટાસ્ક જે તમને આપું છું, કે હું તમને જે ટ્રેનિંગ લેવલ આપું છું, એ ધીરે ધીરે ડાઉન થશે. ડાયરેક્ટ હું એવરી સ્ટુડન્ટને ડાયરેક્ટ બેચમાં ભણાવતો ત્યારે બી કહું છું, જો તમે પ્રોપર રિસ્પોન્સ નહીં આપો, તમે પ્રોપર ટાસ્ક નહીં કરો તો તકલીફ પડશે. તો હું બી તમે કેમ નોર્મલ જે બીજી બધી ઇન્સ્ટિટ્યૂટમાં થતો બીજા બધા ટ્રેનર કરતા એ રીતે સિમ્પલ બુકના ટોપિક લઈશ, બુકના ટોપિક ભણાવીને તમારો કોર્સ ફિનિશ કરી દઈશ. જો તમે ખાલી કોર્સ ભણવો જોઈએ તો રિયલ ટાઈમ જો તમારે એક્સપિરિયન્સ ના લેવો હોય, જોઈન ના થવું હોય, કે પ્રોપરલી આગળ ના કરવું હોય, તો હું પણ એ રીતે એવું કરીશ, ધીરે ધીરે થશે. અને મારી ભણાવવાની ટ્રેનિંગ કે ટેકનિક એ રીતની છે કે તમને સામે મોઢા પર ક્યારેક ક્યારેક અમુક ટોપિક કાપી બી નાખું, તમને ખબર નહીં પડે. હું તમને આખી ઓરિજિનલ બુક બતાવી, એ બુકમાંથી ટોપિક લઈશ, બટ મારા જે નવા એક્સ્ટ્રા ટોપિક બતાવવાના હતા, કે મારે મારી ટ્રેનિંગ જે એક્સ્ટ્રા રિયલ ટાઈમ વર્ક બતાવવાનું હતું, એ હું તમને બતાવું ના તો તમને નથી ખબર કે ક્યારે કયા રિયલ ટાઈમ એક્ઝામ્પલ કે સિનારીઓ તમને સમજાવવાનો હતો. ટોપિક તો બધા કવર કરીશ, બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારે લોસ જશે. એટલે મેક શ્યોર કે હવેથી બધા ટાસ્ક જેવું આપું છું એના પ્રેક્ટિકલ થાય, અને એ પ્રેક્ટિકલનું મને વોટ્સએપમાં ફાઇલ મળી જાય. ટેકેટેશનનું સોફ્ટવેર મેં તમને બધાને સમજાવી દીધું છે, અકાઉન્ટ બનાવવાનું લોગિન કરતા બધા બી સમજાવી દીધું છે, બરાબર. તો એ તમે ફાઇલ સેવ કરો, ફાઇલ સેવ કરવાની કંઈ મોટી વાત નથી, તમે કંટ્રોલ એસથી સેવ કરી શકો છો, અને એ ફાઇલ તમારે મને વોટ્સએપ કરી દેવાની સિમ્પલ. તો હું અહીંયા મારા લેપટોપમાં એ ફાઇલ ખોલીને જોઈ લઈશ કે તમે કયા કમાન્ડ ચલાવેલા છે. પ્રેક્ટિકલ બધા થશે ને સક્સેસફુલ બી થશે, બરાબર ને. હવે ચેક બી થશે, કોઈ ડાઉટ હોય તો ડાઉટનું સોલ્યુશન બી થશે. બટ તમે મને જો ટાસ્ક મોકલશો તો ટાસ્ક મોકલતી વખતે તમારે બે વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની, કે એક તો તમે જેટલા બી રાઉટર લીધા બધા રાઉટરમાં શું કરો, WR કમાન્ડ ચલાવી દો, જેથી રાઉટરની અંદર ડેટા સેવ થઈ જાય, રાઇટ થઈ જાય. અને એના પછી બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમે ફાઇલને કંટ્રોલ એસથી સેવ કરો. અને આ સિવાય એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્યારે બી પેકેટ હશે ખોલો તો અકાઉન્ટ લોગિન કરીને ખોલો, નહીં તો પછી ફાઇલ સેવ નહીં કરવા દે. લોગિનનો ઇસ્યુ આવતો હતો આઈડી બનાવવા પછી, જૈનિલનો મેસેજ આવે લોગિનનો ઇસ્યુ હતો, તો ગમે તે ઇસ્યુ હતો તમે મને કોલ કરી શકો છો, સર શું કામના ડાઉટ આવે તમે પૂછી શકો છો, અથવા તો જે તે વેબસાઇટ છે ત્યાં તમે સપોર્ટમાં કોલ કરી શકો છો, બરાબર. તમે કરી શકો છો. કોઈ બી ડાઉટ હોય તમે મને પૂછી શકો છો આફ્ટર બેચ. બટ મેં તમને સિમ્પલ કીધેલું છે કે 2 કે 2:30 વાગ્યા સુધી મારી બેચ ફૂલ હોય છે, તો તમે એના પછી તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો, તમને રિસ્પોન્સ આપીશ, બરાબર. મેસેજ કર્યો તો મને જૈનિલ, હા મેં મેસેજ જોયો તો, બટ એ ડાઉટ જેમાં કે એ ફોટામાં સોલ્વ નતો તો ડાયરેક્ટ કોલ કરી દેવાનો, બરાબર. ચલો આપણે સેશનમાં આપણે આગળ વધીએ. તો આજનો જે સેશન છે આપણે જે કાલે સ્ટેટિક રાઉટિંગ જે જોયું હતું, એ સ્ટેટિક રાઉટિંગનું મેં તમને કીધું હતું લાસ્ટ સેશનમાં કે તમને થોડો રિયલ ટાઈમ સિનારીઓ આપીશ. તો આજે એ વસ્તુ આપણે જોવાની છે. તો સિમ્પલ અહીંયા પેકેટ ટ્રેસર ચાલુ કરું. પેકેટ ટ્રેસરની અંદર આપણે આજે સ્ટેટિક રાઉટિંગ જ જોવાનું છે, અને બીજું રાઉટિંગ બી જોશું આપણે, ડિફોલ્ટ રાઉટિંગ જોવાનું છે બીજું, બરાબર. બટ એની પહેલા સ્ટેટિક રાઉટિંગ અમુક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોઈ લઈએ. ગેસ્ટ લોગિન, તમે જ્યારે બી ગેસ્ટ લોગિન કરશો આ રીતે ઓટોમેટિક વેબસાઇટ ખુલી જ જશે સિસ્કોની, અને અહીંયા 15 સેકન્ડનો વેઇટિંગ આવશે. તમે ઈમેલ આઈડી નાખો તો બી આઈડી નાખો અને પાસવર્ડ નાખો, 15 સેકન્ડ થઈ જ જાય છે. એટલે તમને ખાલી ભણાવવા માટે તો ગેસ્ટ લોગિન કરવું કોઈ વાંધો નહીં. બટ આપણે તમારે ડેટાનું બધું સેવ કરવું હોય તમારે
યુઝર દ્વારા લોગિન કરજો. અહીંયા હું તમને સિમ્પલ 2 રાઉટર લઉં છું. રાઉટર 0 ને હું સાઈડમાં મૂકી દઉં છું અને રાઉટર 1 લઉં, રાઉટર 2 લઉં. હવે રિયલ સિનારીઓની વાત કરીએ તો સમજી લો કે મારી એક કંપની છે, બરાબર, અને એ કંપનીની 2 બ્રાન્ચ છે. તો માન લો કે એક આ અમદાવાદ બ્રાન્ચ છે ને એક બીજો બરોડા બ્રાન્ચ છે. 2 અલગ અલગ બ્રાન્ચ છે, બરાબર, અને વચ્ચે અલગ અલગ ઇન્ટરનેટ છે કે જ્યાંથી આઈએસપી માન લો કે જીટીપીએલ હોય કે વોડાફોન હોય કે અલગ જે બી ઇન્ટરનેટ છે આપેલા છે, બરાબર, અને કનેક્શન બંનેનું પ્રોપરલી, એટલે કે આ કનેક્શન આ રાઉટરથી આ રાઉટરનું કનેક્શન તો આપણે હાથમાં હોતું નથી. જેમ કે તમે ગમે એટલા મોટું હાઈ લેવલનું ઇન્ટરનેટ બધું લઈ લો તો તમે તમારા મોબાઈલથી કે કમ્પ્યુટરથી ગૂગલ સુધી પહોંચી શકશો, બટ તમને કનેક્શન કેવું દેખાશે? તમારું તમારા ઇન્ટરનેટનું. આગળથી ઇન્ટરનેટ કઈ રીતે ગૂગલ પાસે પહોંચે તમને નથી ખબર. તો તે તમે સિનારી સમજી લો કે આ મારી બ્રાન્ચ જે અમદાવાદની બ્રાન્ચ છે એનું એજ રાઉટર, એજ, બરાબર, અને આ મારી બીજી બરોડા બ્રાન્ચ છે એનું એજ રાઉટર છે. હું લોકલ અહીં નીચે નેટવર્ક દોરી દઉં છું, સ્વિચ લઈ લઉં, સ્વિચ, અને સ્વિચની અંદરથી અહીંથી કનેક્શન લઈ લઉં કે આ બાજુ મારા અમદાવાદ વાળી બ્રાન્ચની સ્વિચ ને આ બાજુ મારી બરોડા વાળી બ્રાન્ચની સ્વિચ, અને એની નીચે લોકલ કમ્પ્યુટર લઈ લઉં. તમને એવો શોખ થતો ભાઈ કમ્પ્યુટર નથી, તમે લેપટોપ બી લઈ શકો. લેપટોપ બી આપેલા છે સોફ્ટવેરમાં, જસ્ટ ફોર ફન. તમે લેપટોપ લો કે કમ્પ્યુટર લો કોઈ ફરક નહીં પડે. આ બાજુ લેપટોપ લઉં છું, દેખાવામાં ખાલી તમને જે લાગે, બરાબર. હવે આ માન લો મારી બરોડા બ્રાન્ચ છે, બરાબર, અને આ મારી અમદાવાદ બ્રાન્ચ છે જેનું આ કનેક્શન છે. હવે રિયલ ટાઈમ સિસ્ટમ શું છે, બધા કનેક્ટેડ હશે તે, તો કેબલથી કનેક્ટ કરી લો. હવે પીસી અને સ્વિચ ડિફરન્ટ ડિવાઇસ, તો સ્ટ્રેટ કેબલ આવશે. કેબલ કનેક્ટ કરવાનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો એવું થશે કે છેક સુધી બધા કમાન્ડ ચાલ્યા, નો શટડાઉન કર્યું, બધું કર્યું, બટ તેમ છતાં કેબલ ગ્રીન નહીં થાય, કનેક્શન ગ્રીન નહીં થાય જો કેબલ ખોટા હશે તો. અહીંયા અલગ અલગ ડિવાઇસ છે તો શું કરી, સ્ટ્રેટ કેબલ લઈશ, ક્લિક કરો. કમ્પ્યુટર છે એક જ પોર્ટ હોય, અને સ્વિચમાં તમે કયા પોર્ટમાં કનેક્ટ કરો અત્યારે કોઈ લેવા દેવા નથી, કારણ કે સ્વિચનું કામ શું છે, સિમ્પલ પ્લગ એન્ડ પ્લે કનેક્શન કરવાનું છે. એટલે સ્વિચમાં કે કમ્પ્યુટરમાં પોર્ટ તમે ધ્યાનમાં રાખવાનું, કમ્પ્યુટરમાં એક જ પોર્ટ આવે, તમે ધ્યાનમાં રાખવાની જરૂર નથી, અને સ્વિચમાં ઘણા બધા પોર્ટ આવે, બટ કયું કનેક્શન ક્યાં થાય જરૂરી નથી, તો ચાલશે. રાઉટરમાં આપણે રાઉટિંગ કરવાનું હોય, આઈપીને બધું આપવાનું હોય, તો એ ટાઈમે આપણે રાઉટરમાં ધ્યાન રાખવું પડશે. તો રાઉટરમાં માન લો 0/0માં કનેક્ટ કરું છું, અને હવે સેમ વસ્તુ આ બાજુ બીજી બ્રાન્ચનું કનેક્શન બનાવી દઉં, એટલે કે કમ્પ્યુટર કે લેપટોપ, બરાબર. મેં તમને કીધું કે લેપટોપ હશે કમ્પ્યુટર કંઈ ફરક નહીં પડે, કેબલ લઈને તમે કનેક્શન કરી શકો છો. અને રાઉટરમાંથી આ બાજુ રાઉટરમાં માન લો કે હું 1 કરું છું, કારણ કે મેં તમને કીધું કે બંને રાઉટર જ્યારે તમે કનેક્ટ કરો તો સેમ પોર્ટ ના હોવા જોઈએ, જેથી તમને કન્ફ્યુઝન ના થાય. તો અહીંયા જે કનેક્ટ કરીશ તો આ બાજુ રાઉટરનો 1/0 પોર્ટ રાખીશ અને આ બાજુ 0/0 રાખીશ, એટલે કન્ફ્યુઝન ના થાય. અને બંને રાઉટર સેમ ડિવાઇસ એટલે મેં ક્રોસ કેબલ લીધો છે. અહીંયા ક્રોસ કેબલ આવશે કે સેમ ડિવાઇસ છે. કન્સોલમાં લાગી ગયો. જ્યારે આવું કંઈ બી થાય તો તમે ખાલી એસ્કેપ દબાઈ દેવાનું છે. આમાં કીબોર્ડમાં કોર્નરમાં છે એસ્કેપ, તો સિલેક્ટ કરેલું જતું રહેશે. ફરીથી ક્રોસ કેબલમાં ક્લિક કરો, અને અહીંયા ફાસ્ટ ઇથરનેટ 1/0 આ બાજુ 0/0. આ રીતનું કનેક્શન છે. એટલે સમજી લો કે અમારી બ્રાન્ચ અમદાવાદની છે, અમારી બ્રાન્ચ બરોડાની છે, બરાબર, અને વચ્ચેનું કનેક્શન જે ઇન્ટરનેટ વાળા લોકો કમ્પ્લીટ છે વચ્ચેનું કનેક્શન, તે રીતના સિનારીઓ છે. અને મારે મારી અહીંયા અમદાવાદ બ્રાન્ચના કમ્પ્યુટરને આ બરોડા બ્રાન્ચના કમ્પ્યુટર સુધી કનેક્શન કરાવવું છે, બરાબર. તો હવે એના માટે આપણે રાઉટિંગ કરવું પડશે, સ્ટેટિક રાઉટિંગ. કારણ કે અહીંયા થશે કેવું કે જો આ જે રાઉટર છે એ રાઉટરને આ કનેક્શન ખબર હશે, અને આ બાજુ નીચેનું લોકલ, કારણ કે એ બંને આ રાઉટર ડાયરેક્ટલી કનેક્ટ છે. બટ આ રાઉટરમાં આપણે જે અમદાવાદવાળી બ્રાન્ચના રાઉટર છે એને આ બરોડાવાળી બ્રાન્ચનું લોકલ નેટવર્ક નહીં ખબર હોય, તો એના માટે રાઉટિંગ કરવું પડશે. સેમ વસ્તુ કે માન લો અમારી બરોડાવાળી બ્રાન્ચ છે, તો એને એની પોતાની લોકલ બ્રાન્ચ અને આ ઇન્ટરનેટ કનેક્શન ખબર હશે, બટ એ બરોડાવાળી બ્રાન્ચને આ અમદાવાદવાળી લોકલ બ્રાન્ચના કમ્પ્યુટર ખબર નહીં હોય. એટલે ઇન શોર્ટ 3 નેટવર્ક થાય છે. એક તો આ નેટવર્ક, બીજું અહીંયા નેટવર્ક છે, અને ત્રીજું આ નેટવર્ક છે. તો બંને રાઉટરને બે નેટવર્ક જ ખબર છે, ત્રીજું નેટવર્ક નથી ખબર, તો એના માટે આપણે રાઉટિંગ કરવું પડશે. રિયલ ટાઈમ સિનારીઓ તમને કીધું, બરાબર. તો હવે આપણે આની ઉપર શું કરીએ, થોડું અને ડેકોરેટ કરી દઈએ જેથી તમને પ્રોપરલી ટાસ્ક કરવાની મજા આવે. તો અહીંયા જે આપણે નેટવર્ક આપીશું, એ નેટવર્ક આપીશું કે રાઉટર 1 અને 2 કનેક્ટ છે, તો હવેથી 12 નેટવર્ક એટલે કે 12.0.0.0 આ નેટવર્ક થશે, આઈપી નહીં થાય. જ્યારે તમારે રાઉટિંગ કરવું તો તમારે 12.0.0.0 આઈપી આપવો પડશે. 1 2 3 એવું નથી આપવાનું, /8.
/8 એટલે એવું તમને સમજે સબનેટ માસ્કની બે રીત બતાવી. તમે શું 255.2.0.0.0 આપી શકો છો કે જે 8 બીટ ઓન હોય એ રીતનું બતાવી તમે /8 લખી શકો છો. કોન્સેપ્ટ ખ્યાલ નહીં તો જૂના વિડીયો ફરીથી જૂના સેશન રિવાઇઝ કરી લેજો. આ એક નેટવર્ક આપી દઈશ. આ છે આપણું બ્રાન્ચનું લોકલ નેટવર્ક છે. તો લોકલ નેટવર્ક મેં તમને કાલેના લાસ્ટના સેશનમાં બી સમજાવ્યું હતું કે કઈ રીતનું હશે. તો કે 192.168.1 વાળું નેટવર્કની સિરીઝ હશે અને .0 અહીંયા બી નેટવર્ક જ લખું છું /24 ક્લાસ સી છે. તો 3 જે ઓક્ટેટ છે 255.255.255.0 આવશે. તો 3 વખત 25 એટલે શું 3 વખત 8 બીટ. તો 24 બીટ ઓન હશે તમારી રીતે લખી શકો છો. અહીંયા બધે હવે શું લખું છું નેટવર્ક જ લખું છું બરાબર. અને આ બધી વસ્તુ થોડી નજીક લઈ લઉં જેથી હું તમને ઝૂમ કરીને મોટું બતાવી શકું, જે તમને ટાસ્ક કરવામાં ઈઝી રહે. બરાબર. હવે એ જ રીતે આ બાજુ બીજું નેટવર્ક લઈ લઉં છું અહીંયાથી કે 192.168.2 આવું નેટવર્ક માન લો /0/24. એટલે જો આ બંને નેટવર્ક શું છે 192.162. તો આ નેટવર્ક અલગ થઈ ગયું 192.1. તો આના 24 બીટ ને આના 24 બીટ મેચ નથી થતા, નેટવર્ક અલગ થઈ ગયું. અને આ બી પેલો નેટવર્ક છે જે ક્લાસ એનું છે. એટલે આ બધા ત્રણે શું થઈ ગયા અલગ અલગ નેટવર્ક છે. તો આ તો નેટવર્કની વાત થઈ, બટ આપણે તો ડિવાઇસને આઈપી એડ્રેસ આપવા પડશે. તો આઈપી એડ્રેસનો કોન્સેપ્ટ સમજી લેજો. હવે તો દર વખતે કેવા આઈપી આપીશ, તો જે બી કમ્પ્યુટર હોય એમાં એક ફોર્મેટ છે પહેલેથી બાય ડિફોલ્ટ. જો ઓટોમેટિક રાઉટરથી આઈપી મળતા હોય તો 100 થી ચાલુ થાય. જે બી નેટવર્ક એનો 100 નો આઈપી. તમે બી તમારે જો ઘરે નોટિસ કરવું હોય, તમારા ઘરે વાઈફાઈ હોય કે મોબાઈલ કે તમે લેપટોપ કનેક્ટ કરતા હોય, તો જે બી સૌથી પહેલું ડિવાઇસ કનેક્ટ થશે એને 100 નંબરનો આઈપી મળશે. એટલે કે શું 192.168.1.100. અને આ બાજુ બીજો આઈપી આપું છું કમ્પ્યુટરને આપીશ કે 192.168.1.101. બરાબર. આ રીતના આઈપી આપી દો. એ જ રીતે આ બાજુ લોકલ જે બ્રાન્ચ છે બરોડા બ્રાન્ચ એમાં 2 આવું નેટવર્ક છે. તો 2 આવું નેટવર્કના 100 થી આઈપી ચાલુ થશે. તો 192.168.2.100. અને બીજું આ બાજુ 192.168.2.101. તો જોઈ લો આ બંને કઈ આઈપી સેમ નથી, સેમ નેટવર્ક ના બી નથી. આ 1 વાળું નેટવર્ક છે 192.168 1 વાળું નેટવર્ક અને આ 192.168 2 વાળું નેટવર્ક છે. આખું નેટવર્ક મેં તમને બતાવ્યું છે બરાબર. તો આ તો કમ્પ્યુટરના આઈપી થઈ ગયા. હવે આ બધા કમ્પ્યુટરમાં ડિફોલ્ટ ગેટવે કેવા પડશે, તો આ બધા કમ્પ્યુટર ક્યાંથી કે રાઉટરનો જે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ ત્યાંથી ડિફોલ્ટ ગેટવે આપશે, એનો ડિફોલ્ટ ગેટવે થશે બરાબર. એટલે કે આ કોઈ બી કમ્પ્યુટરને જો બહારના નેટવર્કમાં જવું ઇન્ટરનેટમાં કે બરોડાની બ્રાન્ચમાં, તેને રાઉટરના પહેલા આ પોઈન્ટ પર આવવું પડશે. આ કનેક્શન એને ખબર હોવી જોઈએ. તો રાઉટરનો જે આ કનેક્શન છે ફાસ્ટ ઇથરનેટ 0/0 વાળું, એમાં બી આ જ 192.168 વાળા નેટવર્કનો એક બીજો આઈપી આવશે. અને નોર્મલી મેં તમને કાલે બી સમજાવ્યું લાસ્ટ સેશનમાં કે પેલો આઈપી જે હોય ડિફોલ્ટ ગેટવે તરીકે હોય છે. એટલે કે આ જે રાઉટરનો પોર્ટ છે ત્યાં આઈપી આ રીતે આવશે 192.168.1.1. તો એનો થઈ ગયો ડિફોલ્ટ ગેટવે. એટલે કે આ જો 100 છે 101 છે ને 1 છે. એ જ રીતે આ બાજુ શું આવશે 2.1. આ કે મોસ્ટલી દરેક નેટવર્કની અંદર જે પહેલો આઈપી એને ડિફોલ્ટ ગેટવે તરીકે રાખે છે 2.1. એવું નથી કે એક લોજિકલી ગમે તે આઈપી આવવાનું, એ આઈપી ક્યાંક ને ક્યાંક ડિવાઇસ પર સેટ હશે. જો આ ડિવાઇસના આ જે રાઉટર 2 છે એના હું આ પોર્ટ પર માન લો 2.50 આઈપી લખી દઉં તો મારે નીચે બધાના ડિફોલ્ટ ગેટવેમાં 2.50 આપવું પડશે. બટ મેં તમને કીધું રિયલ સિનારીઓમાં સૌથી પહેલો આઈપી આપે છે, તો આ બધાના ડિફોલ્ટ ગેટવે શું આપીશ 1 આપીશ આઈપી બરાબર. અને એ જ રીતે અહીંયા જે નેટવર્ક છે 12 આવું, પછી 12 વાળું નેટવર્ક છે તો આ બાજુ બી કોઈ 12 વાળા નેટવર્કનો આઈપી હશે ને આ બાજુ બી કોઈ 12 વાળા નેટવર્કનો આઈપી હશે. આ ખાલી મેં નેટવર્ક લખેલું છે, આઈપી એડ્રેસ નથી. જ્યારે બી તમારે કમાન્ડ ચલાવવું હોય, માન લો કે તમે કમાન્ડ ચલાવી રહ્યા છો આ રીતે સિમ્પલ કે આઈપી એડ્રેસ પછી 192 કે પછી 12 નેટવર્ક તો 12.0.0.0 અને શબ્દમાં 255.0.0.0 આ રીતે નથી આપવાનું બરાબર. કારણ કે આ તો શું થશે, આ તો નેટવર્ક થઈ જશે. જ્યારે તમે આઈપી એડ્રેસ આપો ત્યારે અહીંયા 1 2 કે 3 ગમે તે એક ઓપ્શન હોવો જોઈએ કે આ રીતે 12.0.1.2 ગમે તે સુધી તો એ આઈપી થશે. અને જ્યારે તમે આઈપી રાઉટ કરો છો તો રાઉટિંગ કરતી વખતે તમારે આખું નેટવર્ક આપવાનું. આ એક ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો કે આઈપી રાઉટ કરતા હોય કન્ફિગ મોડમાં તો ત્યારે તમારે આખું નેટવર્ક આપવાનું આવે છે. કાલ આપણે સેશન જોયા હતા બરાબર, પ્રેક્ટિકલ જોયા હતા. અને જ્યારે તમે આઈપી એડ્રેસ આપો છો તો આઈપી એડ્રેસમાં કોઈ સિંગલ ડિવાઇસનો એડ્રેસ હોય છે તો ત્યારે તમે 0 આપવાનું નથી. આ વસ્તુ જવા દો.
તો એ જ રીતે શું છે, આ મેં શું લખેલું, નેટવર્ક લખેલું કે આ બંને ડિવાઇસ જે નેટવર્ક દ્વારા કનેક્ટ છે કે આ બંને ડિવાઇસના જે નેટવર્કના આઈપી નેટવર્ક લખેલું છે, હું અહીં આઈપી બી લખી દઉં. આ બાજુ માન લો કે શું લખું કે 12.0.0.1 આઈપી અને આ બાજુ બીજો એક આઈપી લખી લો 12.0.0.2. બરાબર. તો આ રીતનું આપણું કનેક્શન થશે. તો જ્યાં જ્યાં મેં સિંગલ લખેલું મતલબ શું છે, આઈપી એડ્રેસ છે, બાકી મેં /8/6 લખેલું શું છે, આખું નેટવર્ક છે. ઇનશોર્ટ લાસ્ટમાં જે 0 આવતો એ શું છે, નેટવર્ક છે, બાકી બધા શું છે, આઈપી એડ્રેસ છે. તો આ રીતનું આપણું કનેક્શન હશે. બરાબર. રિયલ ટાઈમમાં આ અહેમદાબાદ બ્રાન્ચ અને બરોડા બ્રાન્ચના નેટવર્ક સેમ કેટેગરીના નહીં હોય. કારણ કે શું હશે, મારી અમદાવાદ બ્રાન્ચના રાઉટરથી મારું આઈએસપી હશે ને આઈએસપીથી બરોડાવાનું આઈએસપી હશે ને બરોડાવાનું આઈએસપીથી બરોડાવાનું બ્રાન્ચનું એ જ રાઉટર હશે. બરાબર. બટ એ ઇન્સર્ટ મેં કીધું એ કનેક્શન શું આપણને નથી ખબર હોતી, તો અત્યારે સમજી લો કે વચ્ચે આ કનેક્શન કમ્પ્લીટ છે. એ રીતનું આપણે સિનારીઓ લીધેલો છે. જો અમે સિનારીઓ જે લીધો એ સમજવામાં કોઈને કંઈ કન્ફ્યુઝન થતું હોય તો મને મેસેજ મોકલી શકે છે. બરાબર. કે મેસેજ બિંદુજીના મેસેજ આવેલા છે, બોલો તમને શું ડાઉટ તો બિંદુજી? હા, સીતને નંબર માઇક ચાલુ કરીને બોલો. હા હાજી સર, સ્વિચ થી જે રાઉટર નો જે કેબલ છે એનું ફાસ્ટ ઇથરનેટ 0 છે પહેલા રાઉટરમાં અને બીજા રાઉટરમાં 1/0 છે. પછી ઉપર બંને જોડ્યા એ બંનેના અલગ હોય છે ફાસ્ટ ઇથરનેટ, પેલા રાઉટર થી રાઉટર અને સ્વિચ થી? હા, બને રાઉટર ના એટલે ગમે તે હોય ફાસ્ટ, તમે કેબલ લગાવો, કેબલ તમે કઈ જગ્યાએ લગાવેલું છે એ જોવાનું છે, એ પ્રમાણે આઈપી એડ્રેસ આપવાના. બંને છે તો ફાસ્ટ ઇથરનેટ જ તે, બરાબર. બટ એક આ 0/0 નંબર આપેલો ના 1/0 છે, એ જ રીતે 0/0 અને 1/0 છે. મેં આપણે કનેક્શન એ રીતે કર્યું. તો સર બોલો. જે સેમ સ્વિચ થી રાઉટર છે એ 0/0 છે અને સેકન્ડ રાઉટર થી ફર્સ્ટ રાઉટર છે તો ફર્સ્ટ રાઉટર 1/0 છે, તો એ 0/0 ના હોઈ શકે? ના, નંબર અલગ અલગ, એ તો આપણે લાસ્ટ સેશનમાં બી વાત કરી હતી ને કે નંબર તો અલગ અલગ જ આપવા પડશે, ને તો ખબર ક્યાંથી પડશે તમે કયા રાઉટર ને કયો આઈપી આપો છો. અચ્છા, હા હા, ખ્યાલ આવી ગયો. દરેક રાઉટરમાં બે કેટેગરીના. હા બોલો. આ જે પીસી છે ને, લેપટોપ અને પીસી, એમાં છેલ્લે 100 અને 101 નંબર આપ્યા, એ કેવી રીતે? બાય ડિફોલ્ટ આઈપી 100 થી ચાલુ થતો હોય, બટ આખું નેટવર્ક અલગ છે ને. આ 192.168.1.100 છે ને આ બાજુ 192.2.100 છે. નેટવર્ક આખું બદલાઈ ગયું ને. કોઈ માન લો પર્સનનું પૂરું નામ હોય, ખ્યાલ આવી ગયો, સમજી ગયા? હા હા, થેન્ક યુ. બરાબર, ઓકે. કોઈ બી પર્સનલ જો સિમ્પલ નોર્મલ રિયલ ટાઈમ એક્ઝામ વાળા આપી આપણે આધાર કાર્ડ ને કોઈ બી પર્સનની નામની વાત કરીએ તો આગળનું નામ માન લો અલગ અલગ હોય, પાછળ સરનેમ સેમ આવતું, બંને પર્સન સેમ નથી, આગળનું આખું નેટવર્ક અલગ છે. બરાબર. તે રીતે આખું કેટેગરી પાડે. નેટવર્કમાં તમને કીધું આપણે સબનેટ માસ્ક ને બધું ભણાવ્યું હતું કે કેટલા બીટ મેચ થવા જોઈએ. તો ક્લાસ સી નો આઈપી એડ્રેસ છે તમે 192.168.1, ત્યાં સુધી 24 બીટ થશે, અને આમાં 192.168.2 ત્યાં સુધી 24 બીટ થશે. તો આ 24 બીટ ને આ 24 બીટ મેચ નથી થતા, બધા નેટવર્ક આખા અલગ જ છે. અને રિયલ ટાઈમમાં આ રીતનો સિનારીઓ હોય છે, એટલે કન્ફ્યુઝ ના થતા ખાસ ધ્યાન રાખજો. પોર્ટ નંબર અલગ અલગ આપવા જરૂરી છે, જેથી તમને કન્ફ્યુઝન ના થાય. બાકી અહીંયા બી 0/0 ને અહીંયા 0/0 બંને કનેક્ટ કરી શકું છું, અને નીચેનો અહીંયા 1/0 ને અહીંયા બી 1/0. બટ એ પછી તમે જ્યારે આઈપી એડ્રેસ આપો છો તો 0/0 તમે આઈપી એડ્રેસ આપશો તો તમને કન્ફ્યુઝન ના થાય તમે કયા રાઉટરમાં છો, કયા ઇન્ટરફેસમાં આપો છો. એટલે મોસ્ટલી એક જ કેબલના બંને છેડા જે હોય તે અલગ અલગ પોર્ટમાં કનેક્ટ કરે છે. આ વસ્તુ મેં તમને ઓલરેડી સેશન 1 માં બી સમજાવી હતી, જસ્ટ ખાલી યાદ રાખજો. બરાબર. હવે આગળ વધ્યા તો મેં ખાલી તમને ડેકોરેટ કરી દીધું, જેથી પ્રોપરલી તમે આપણે પ્રેક્ટિકલ કરી શકીએ. બરાબર. હવે આપણે પ્રેક્ટિકલ ઉપર આવીએ. તો સૌથી પહેલા તો આપણે આપણા અમદાવાદ બ્રાન્ચના રાઉટરને કન્ફિગર કરીએ. CLI મોડમાં આવી જઈએ, ફૂલ સ્ક્રીન કરી દઈએ, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ. બરાબર. કમાન્ડ જે આપણે ઓલરેડી ભણી ગયા છે તો ફટાફટ જવા દઉં છું. જવા દો એટલે કટ નથી કરો, કમાન્ડ તો ચલાવવો પડશે, બટ જો ક્યાંય ડાઉટ હોય તો મને મેસેજ કરતા રહેજો. બરાબર. આપણે હોસ્ટનેમ આપી દઈએ R1. હવે મલ્ટિપલ રાઉટર જ્યારે બી એટલે તમે હોસ્ટનેમ કમ્પલસરી આપવાનો જ છે. પછી ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ, તમે આકૃતિમાં જોતું રહ્યો કે ફાસ્ટ ઇથરનેટ 0/0 ક્યાં કનેક્ટ છે, નીચે કનેક્ટ છે, અને નીચેવાળા આઈપીને નીચેવાળા પોર્ટને આઈપી ગયા પેલો 192.168.1.1. તો હવે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 તેની અંદર જવું, ત્યાં હું આપું આઈપી
એડ્રેસ 192.168.1.1 સબનેટમાં 255.255.255.0 ક્લાસ સી નો આઈપી છે એટલે 3 વખત 255 આવશે અને પછી નો શટડાઉન. જેવો નો શટડાઉન એટલે મને નોટિફિકેશન આવશે પોર્ટ અપ થઈ ગયો, બરાબર. બટ બે નોટિફિકેશન આવી, કારણ કે તમે જો કે આ જે પોર્ટ છે નીચે સ્વિચ જોડે કનેક્ટ છે, જેવું મેં નો શટડાઉન કર્યું તો કનેક્શન બી ચાલુ થઈ જશે, એટલે બંને વસ્તુ આવશે. જ્યારે હું આ પોર્ટને ચાલુ કરીશ તો મને એક જ નોટિફિકેશન આવશે, કારણ કે સામેનો પોર્ટ હજી બંધ હશે. અહીંયા મારે ફાસ્ટ ઇથરનેટ 0/0 નું કામ ફિનિશ, બરાબર. એક્ઝિટ કરી દઉં. આ જ રાઉટરમાં બીજો ઇન્ટરફેસ છે, કયો? 1/0. જેમાં આપણે લૂપ બેક લેતા હતા તો કેમ એક ફાસ્ટ ઇથરનેટ નંબર આપતા હતા, એક લૂપ બેક નો નંબર આપતા હતા, તો બે અલગ અલગ ઇન્ટરફેસ હતા. એ જ રીતે હવે આપણે રિયલ સિનારીઓમાં આવી ગયા કે રિયલ સિનારીઓમાં તો રાઉટરની અંદર ઘણા બધા ફાસ્ટ ઇથરનેટ પોર્ટ હોઈ શકે, અને એ બધા ફાસ્ટ ઇથરનેટ પોર્ટમાં અલગ અલગ ડિફરન્શિએટ કરે કોને કઈ જગ્યાએ કયો આઈપી આપવાનું, એના માટે ત્યાં 1/0 કે 0/0 બધા નંબર આપવામાં આવેલા છે. તો આપણે ફાસ્ટ ઇથરનેટ 0/0 અહીં ચાલુ કરી દીધો, બરાબર. હવે 1/0 માં જઈએ, એટલે કે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0. ફર્સ્ટ ટાઈમ આપણે અલગ અલગ લાઈવ સિનારીઓમાં કામ કરીએ છીએ. કોઈને બી કઈ પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય તરત મને મેસેજ લખજો. ટોપિક ફિનિશ થઈ જાય પછી તમે ડાઉટ પૂછો તો મારે આખું રિવિઝન કરવું પડશે, બરાબર. રિવાઇઝ કરવા મને કોઈ વાંધો નથી, તમારો ડાઉટ એક્સપ્લેન કરવાનો સમજાવવાનો મારી જવાબદારી છે, બટ ટાઈમ વેસ્ટ ના થાય. તમને જ્યાં બી કોઈ બી ડાઉટ લાગે તરત મને મેસેજ કરી દેજો. આપણે બીજા ઇન્ટરફેસમાં જઈએ. ઇન્ટરફેસ પાસ ઇન 1/0 એન્ટર. ત્યાં હું આપું આઈપી એડ્રેસ, બરાબર. ધડાધડ ગમે તેમ આઈપી આપ્યો, પહેલા પ્રેક્ટિસ કરતા કરતા જોતું જ રહેવાનું કે કયો આઈપી આપેલો, યાદ કરતું રહે. બીજા અહીંયા આપણે ક્યાં આવ્યા? રાઉટર 1 ના ફાસ્ટ ઇથરનેટ 1/0 માં જ્યાં 12.001 આઈપી આપવાનો છે, તો 12.001 સબનેટમાં ક્લાસ એ છે એટલે એક જ વખત 255 આવશે અને નો શટડાઉન. તો જો અહીંયા તમને એક જ નોટિફિકેશન, મેં તમને કીધું હતું એમ, જેમ અહીંયા બે નોટિફિકેશન આવી હતી તો બીજી શું કામ આવી હતી? કારણ કે એ પોર્ટ સ્વિચ જોડે કનેક્ટ હતો અને એનું તો કનેક્શન બી ચાલુ જ હતું. જ્યારે આ પોર્ટ આપણે ક્યાં છે? બીજા રાઉટર જોડે કનેક્ટ છે અને બીજા રાઉટરનો પોર્ટ હજી બંધ છે, એટલે ખાલી શું થયું? પોર્ટ નો શટડાઉન થયો, અપ થઈ ગયો, બટ કનેક્શન ચાલુ હજી નથી થયું. તમે જોઈ શકો ગ્રીન બી નહીં થાય, બરાબર. બટ આપણે નો શટડાઉન કરી લીધું અને એક્ઝિટ કરી લો. તો અહીંયા રાઉટર 1 નું કામ પૂરું. આ જ રીતે આપણે શું કરવાનું છે? રાઉટર 2 નું કામ કરવાનું છે, બરાબર. અત્યારે આપણે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ આપણા સોફ્ટવેરમાં, એટલે બંને રાઉટરનું કન્ફિગરેશન આપણે કરી રહ્યા છીએ. રિયલ ટાઈમમાં શું હશે કે અમદાવાદની બ્રાન્ચમાં એક અલગ એડમિન બેઠેલો છે જે આટલું કન્ફિગરેશન કરશે અને પછી કોલ કરીને સામે બરોડાના એડમિનને કહેશે કે ભાઈ મેં આ રીતના આઈપી આપેલા છે, તો આ રીતના આઈપી આપીને કનેક્શન કર. બરાબર. અત્યારે તો બંને બ્રાન્ચના એડમિન આપણે જ છે, એટલે બીજા રાઉટમાં ક્લિક કરીને જાતે કન્ફિગરેશન કરું છું. ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ જોઈ લેવાનો અને લાઈન સર આપવાનો આઈપી. તમે આ પોર્ટને આઈપી આપો તો હવે અહીંથી આપતો તો કયા આવશે? ફાસ્ટ ઇથરનેટ 0/0 ને. તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 અને આને આપણે આઈપી આપવાનો આઈપી એડ્રેસ 12.002.255.000 ક્લાસ એ છે એટલે નો શટડાઉન. તો હવે ફરીથી મને બે નોટિફિકેશન આવશે, કેમ કે ઓલરેડી આ પોર્ટ તો ચાલુ છે જ તે, અને આ પોર્ટ આપણે ચાલુ કરીશું તો પોર્ટ તો ચાલુ થશે જ, તેને જોડે જોડે કનેક્શન બી ચાલુ થઈ જશે. તો જો એન્ટર જેવું આપું એટલે બે નોટિફિકેશન આવી, એક પોર્ટ ઓફ થઈ ગયો અને બીજું કનેક્શન બી ઓફ થઈ ગયું. આટલે સુધી જો કોઈ કન્ફ્યુઝન કેવું થતું હોય તો મને પૂછતા રહેજો. ઓકે, હવે એક્ઝિટ. તો જોઈ લો તમે કનેક્શન આટલું ગ્રીન થઈ ગયું, બરાબર. હવે આ જ રાઉટર 2 ના નીચેના પોર્ટને કે જે લોકલ કનેક્શન જોડે સ્વિચ જોડે છે 1/0, તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 આઈપી એડ્રેસ આ બાજુ કેવું છે? 192.168.2 આવું નેટવર્ક છે, બરાબર. એટલે કે 192.168.2.1 255.255.255.0 ક્લાસ સી છે સબનેટમાં, તો 3 વખત આવશે. એન્ડ નો શટડાઉન તો 2 વખત આવશે, કારણ કે આમાં બી શું નીચે સ્વિચ ઓફ પોર્ટ હતો, તો પોર્ટ બી ઓફ થશે અને કનેક્શન બી ચાલુ થઈ જશે. એક્ઝિટ. તો ચલો અત્યારે બધી વસ્તુ તમને ગ્રીન દેખાય છે. આ વસ્તુ ઓરેન્જ છે કારણ કે પેલા રેડ હતી, જો તમે નોટિસ કર્યું હોય તો. અને સ્વિચની અંદર એવું છે કે બાય ડિફોલ્ટ સ્વિચનો પોર્ટ ઓટોમેટિક ચાલુ જ હોય છે, બટ કનેક્શન ચાલુ કરતા 50 સેકન્ડ લગાડે છે. તો તમારે નોટિસ કરવું હોય ને બેઠા બેઠા ગણવું હોય તમે ગણજો, 50 સેકન્ડ થશે પછી આ ચાલુ થશે. એક્ઝેક્ટ 50 સેકન્ડે આ ગ્રીન થઈ જશે. બટ તમે જેવો નો શટડાઉન કમાન્ડ ચાલો એના પછી તરત, બરાબર. જો ઓટોમેટિક ગ્રીન થઈ ગયું, મેં તો કંઈ બી કર્યું નથી. તો તમે જો આખું કનેક્શન ગ્રીન છે, બરાબર. મતલબ કે બધી જગ્યાએ કનેક્શન ચાલુ છે.
લોજિકલી નહીં, બટ ફિઝિકલી જે કનેક્શન હોવું જોઈએ, કેબલનું કનેક્શન અને પોર્ટ કનેક્ટ હોવા જોઈએ, એ બધું થઈ ગયું. લોજિકલી હજી આપણે આ બધા કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ આપ્યા નથી. બરાબર, કનેક્શન થઈ ગયું છે ને બધી વસ્તુ ચાલુ બી છે, બરાબર, બટ હજી આપણે એમાં કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ આપ્યા નથી. આટલું આપણે કર્યું કે રાઉટર 1 ના લોકલ પોર્ટમાં આપણે આઈપી આપી દીધો, રાઉટર 1 ના પબ્લિક પોર્ટમાં આપણે આઈપી આપી દીધો, રાઉટર 2 ના પબ્લિક પોર્ટમાં આપણે આઈપી દીધો, અને રાઉટર 2 ના લોકલ પોર્ટમાં આપી દીધો. કમ્પ્યુટરને હજી આઈપી આપવાના બાકી છે. તો કમ્પ્યુટરમાં અત્યારે મેન્યુઅલી આઈપી આપું છું. બાકી આપણે કાલના સિનારીઓમાં, કાલ જે સેશન એમાં ફરીથી જોઈ લેશું કે કમ્પ્યુટરને ઓટોમેટિક આઈપી કઈ રીતે મળે. અત્યારે બધું એક સાથે નહીં, ધીરે ધીરે તમને એક સ્ટેપ બતાવીશ. આજે કેમ મેં તમને રિયલ ટાઈમ સિનારીઓ, આઈપી એડ્રેસ ને બધું બતાવ્યું, એ રીતે કાલના સેશનમાં હજી તમને એક સ્ટેપ વધારે બતાવીશ કે કમ્પ્યુટરને ઓટોમેટિક આઈપી પણ કેવી રીતે મળે. તમે કેમ તમારા કમ્પ્યુટરમાં કેબલ લગાવો તો ઓટોમેટિક નેટ ચાલુ થઈ જાય, અથવા તો મોબાઈલમાં વાઈફાઈ ચાલુ કરો તો ઓટોમેટિક આઈપી મળી જાય. એ સિનારીઓ આપણે કાલે જોઈશું. અત્યારે હું જાતે આઈપી આપું છું. તો કમ્પ્યુટરમાં ક્લિક કરો, ડેસ્કટોપમાં જાઓ અને આઈપી કન્ફિગરેશન. તો અહીંયા આઈપી એડ્રેસ આપવાનો છે. તમે બાજુમાં જોઈ શકો છો કયો આઈપી છે, 100 વાળો, 192.168.1.100. તમે જેવું નીચે ક્લિક કરશો સબનેટમાં ઓટોમેટિક આવી જશે. અને ડિફોલ્ટ ગેટવે આપવાનું ભૂલતા નહીં. નહીં તો શું થશે કે પીસી ત્યાં પોતાનું આઈપી એડ્રેસ બધું લઈ લેશે અને લોકલી કામ કરી શકશે. જ્યારે બહાર જવાનું હોય, ઇન્ટરનેટ વાપરવાનું, તો ડિફોલ્ટ ગેટવે જો નહીં હોય તો ઇન્ટરનેટ નહીં વાપરી શકે. એટલે કે આપણા સિનારીઓમાં જ્યારે બહાર જવાનું હોય કે બીજા કોઈને પિંગ કરવાની હોય તો એ નહીં કરી શકે. એટલે ડિફોલ્ટ ગેટવે આપવાનું ભૂલવાનું નહીં. અને ડિફોલ્ટ ગેટવે કયો હશે તો કે તમારા કમ્પ્યુટરની જોડે જોડાયેલા તમારા જ કમ્પ્યુટરના આઈપી એડ્રેસ વાળા નેટવર્કનો રાઉટર વાળો આઈપી. અગેન ફરી ધ્યાન રાખજો કે ડિફોલ્ટ ગેટવે પોતાના જ નેટવર્કનો હોઈ શકે, બરાબર, બીજા કોઈ અધર નેટવર્કનો ડિફોલ્ટ ગેટવે નહીં હોય. કારણ કે ડિફોલ્ટ ગેટવેનું કામ જ એ કે પોતાના નેટવર્કમાંથી બહાર લઈ જવાનું. બટ ડિફોલ્ટ ગેટવે એવો આઈપી હોય કે જે પોતાના જ નેટવર્કનો હોય, બટ પોતાના નેટવર્કનો છેલ્લો આઈપી હોય કે જેના પછી નેટવર્ક બદલાઈ જતું હોય. તમે જો કે આપણા નેટવર્કનો છેલ્લો આઈપી અહીંયા છે, આના પછી જેવા તમે બહાર જશો તો નેટવર્ક બદલી જશે. એટલે એને શું કહેવાય છે, ડિફોલ્ટ ગેટવે છે, કે એક બહાર જવાનો રસ્તો. અહીં આપણે આપીશું 192.168.1.1 અને ક્લોઝ કરી. મેં તમને કીધું એક સોફ્ટવેર છે, આમાં કંઈ સેવ કરવાનો કંઈ ઓપ્શન નથી. ડાયરેક્ટ સિમ્પલ ક્લોઝ કરી દો, ઓટોમેટિક સેવ થઈ જશે. પીસી 1 માં આવી જઈએ, ડેસ્કટોપમાં આઈપી કન્ફિગરેશન 192.168.1.101 સબનેટમાં ઓટોમેટિક આવી જશે. અને પછી 192.168.1.1. હવે સેમ નેટવર્કના જેટલા બી કમ્પ્યુટર હોય બધા કમ્પ્યુટરમાં ડિફોલ્ટ ગેટવે તો સેમ જ આવશે. આઈપી એડ્રેસ અલગ અલગ આવશે, પોતાને ઓળખવાની એક એડ્રેસ છે. ડિફોલ્ટ ગેટવે શું, બહાર જવાનો રસ્તો હોય. તમારા ઘરમાં 10 સભ્યો રહેતો હોય, 20 રહેતો હોય, 50 હોય કે ખાલી સિંગલ હોય, દરેક માટે ઘરની બહાર જવાનો રસ્તો તો એક જ હશે, બરાબર. હા, અમુક લોકો રેન્ટ રાખેલો બહારથી એક સાથે દરવાજો બને વસ્તુ અલગ છે. આપણે રાઉટિંગ બધું સમજીશું, સ્પ્લિટ રાઉટિંગ ને બધું આવશે. રિયલ ટાઈમ સિનારીઓ છે બધા. બટ જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ આપ્યો કે સેમ નેટવર્કના જેટલા બી કમ્પ્યુટર હોય એ બધા કમ્પ્યુટરનો ડિફોલ્ટ ગેટવે શું હશે, સેમ જ આવશે. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. આ જ રીતના સિનારીઓ આપણે આ બાજુ બીજા નેટવર્કમાં આપી દઈએ. ડેસ્કટોપ આઈપી કન્ફિગરેશન અહીંયા 192.168.2 આવું નેટવર્ક છે. આ બાજુ 1 વાળું નેટવર્ક હતું, આ બાજુ 2 વાળું નેટવર્ક છે. અને .100 સબનેટમાં આવી ગયો. અને ડિફોલ્ટ ગેટવે શું છે, 192.168.2 વાળા નેટવર્કનો પહેલો આઈપી, એટલે કે 2.1 જે આપણે અહીંયા આપેલો છે 192.168.2.1. એ આ કમ્પ્યુટર માટે ડિફોલ્ટ ગેટવે થશે. એન્ડ ક્લોઝ. બીજું લેપટોપ ડેસ્કટોપ મોડ. તમે નોટિસ કર્યું તો કમ્પ્યુટરમાં આઈપી આપું કે લેપટોપમાં, મને કોઈ કન્ફિગરેશનમાં ચેન્જીસ નથી થતો. કારણ કે છે તો કમ્પ્યુટર જ તે બંને, ખાલી ડિવાઇસ દેખાવમાં અલગ અલગ છે. અહીંયા હું 2.101 આઈપી આપું છું અને ડિફોલ્ટ ગેટવે 192.168.2.1 ક્લોઝ, બરાબર. તો હવે તમે ખાસ સમજો, પ્રેક્ટિકલી જે કનેક્શન કરવાનું એ કનેક્શન થઈ ગયું છે, રાઉટિંગ નથી થયું, કનેક્શન થયું. માઇન્ડ માય વર્ડ, હજી રાઉટિંગ કરવાનું બાકી છે, બરાબર. આપણે ખાલી કનેક્શન કર્યું. શું કર્યું તો કે દરેક લોકો દરેક ડિવાઇસમાં કેબલ લગાડ્યા અને દરેક ડિવાઇસને આઈપી એડ્રેસ આપી દીધા. ટેકનિકલ ભાષામાં આને કંઈક લિંક અપ કરવું, કે તમે તમારી ટોપોલોજીને લિંક અપ કરી, કનેક્શન કનેક્ટ કર્યા, લિંક અપ કરી. જે તમને નોટિફિકેશન આવે છે ને એ રીતે અત્યારે ટોપોલોજીની ભાષામાં બી કહેવાય કે આટલો જ આપણે સિનારીઓ કર્યો કે ડિવાઇસ બધા કનેક્ટ કર્યા, કેબલ કનેક્ટ કર્યા, આઈપી એડ્રેસ આપણે નો શટ ડાઉન કરી બધું ગ્રીન કરી દીધું. આટલી વસ્તુ તેને કહે લિંક અપ કરવું, કે બધી લિંક અપ થઈ ગઈ. બટ હજી દરેક કમ્પ્યુટર દરેક બીજા કમ્પ્યુટર જોડે પહોંચી શકતું નથી. દરેક નેટવર્કને બધા બીજા નેટવર્ક ખબર નથી. એના માટે રાઉટિંગ કરવું જરૂરી છે, બરાબર. તે વસ્તુ પર આવીએ. હવે જો જ્યારે માન લો મારા કમ્પ્યુટરમાંથી ગૂગલ સર્ચ કરી, જસ્ટ એક્ઝામ્પલ આપું, લાઈવ સિનારીઓ સમજજો. તો મારા કમ્પ્યુટરનો આઈપી એડ્રેસ કયો છે, 192.168.1.100, બરાબર. તો મારા કમ્પ્યુટરને ગૂગલ નહીં ખબર હોય, રિયલ ટાઈમમાં કોઈના બી કમ્પ્યુટર નથી ખબર. બટ શું થશે બેકગ્રાઉન્ડમાં,
બેકગ્રાઉન્ડમાં શું કરશે, ડિફોલ્ટ ગેટવે પાસે, કારણ કે આપણે આમાં આઈપી આપેલો કે આઈપી એડ્રેસ આ છે, અને જો તમને વધારે લખી દો તમને ખ્યાલ આવે. પછી સબનેટમાં 255.255.255.0 છે, બધામાં નહીં લખું, ખાલી તમને એમ સમજાવવા માટે લખું છું. નાનો ડિફોલ્ટ ગેટવે છે 192.168.1.1. બરાબર, એટલે જોઈ લો કે આ કમ્પ્યુટર આ રીતનું કન્ફિગરેશન છે. બરાબર, એટલે આ કમ્પ્યુટર આઈપી 100 છે, 192 છે, 1.100, બટ એન ડિફોલ્ટ ગેટવે બી આપેલો છે કે 1.1. એટલે કે જ્યારે બી આ કમ્પ્યુટરમાં કઈ બી વસ્તુ સર્ચ કરીશ, જો એ કમ્પ્યુટરને ખબર નહીં હોય તો શું કરશે, એ પોતાના ડિફોલ્ટ ગેટવે પાસે જતું રહેશે. ડિફોલ્ટ ગેટવે ક્યાં છે, અહીંયા છે. એટલે આ પીસી બેકગ્રાઉન્ડમાં પોતાનું પેકેટ લઈને અહીંયા પહોંચી જશે કે ભાઈ 192.1 છે, 1.1 પાસે જવું. અને હવે આ રાઉટરનો વારો કે આગળ પહોંચાડે. માની લો કે મેં મારા કમ્પ્યુટર કઈક વસ્તુ સર્ચ કરેલી છે, એ જો આ રાઉટરને ખબર હશે તો એ રાઉટર મારું આ પેકેટ આગળ ફોરવર્ડ કરશે અહીંયા. અને જો આ રાઉટરને નથી ખબર તો પાછો આવશે ભાઈ નોટ રિક્વેસ્ટ ટાઈમ આઉટ કે અનરીચેબલ. તો ખબર ને પિંગના અલગ અલગ રિપ્લે બતાવ્યા હતા. જો પેકેટ અહીંથી અહીં સુધી પહોંચ્યું બટ રાઉટરને આગળ જવાનો રસ્તો રાઉટરને બી નથી ખબર, તો શું થશે, અનરીચેબલ કરીને પાછું આવતું રહેશે. નહીં તો શું કરશે, એ પેકેટ આગળ મોકલશે, અને આગળ મોકલશે ને ત્યાંથી પાછું શું કરશે, રિપ્લે આવશે. બરાબર, ઇન શોર્ટ આપણે પીસીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રાઉટિંગ કરી દીધું કે ભાઈ કઈ બી કામ હોય તું આ આઈપી પાસે પહોંચી જજે. તો પીસીમાં જે આ વસ્તુ રાઉટિંગ થાય છે એકચ્યુઅલમાં રાઉટિંગ નથી કહેતો, કારણ કે ડિફોલ્ટ ગેટવે નામ આપી દીધું છે, બટ બેકગ્રાઉન્ડમાં જે કન્સેપ્ટ કે જે પ્રોસેસ છે રાઉટિંગ જેવી જ થાય છે કે ભાઈ જો કમ્પ્યુટર તને ના ખબર હોય, બીજા કોઈ નેટવર્કમાં જવું હોય તો તું ડિફોલ્ટ ગેટવે પાસે પહોંચી જજે. હવે આપણે રાઉટિંગના સિનારીઓ પર આવીએ. તો જો કઈ રીતની વસ્તુ છે ખાસ ધ્યાન રાખજો કે જે રાઉટર 1 જે છે એ રાઉટર 1 ને શું છે, એક આ 12 નેટવર્ક ખબર છે, આખું નેટવર્ક ખબર છે 12, અને 192.168.1 નેટવર્ક આખું ખબર છે. તમારે આ જ વસ્તુ જો કમાન્ડથી ચેક કરવી હોય તો રાઉટર પર ક્લિક કરો, ફૂલ સ્ક્રીન પ્રિવિલેજ મોડમાં આવો, અને ત્યાં તમે કમાન્ડ ચલાવશો સો આઈપી રાઉટ. મેં તમને કીધું તો કમાન્ડ કે જેનાથી રસ્તા બતાડે. તો જોઈ લો બંને સી કરેલા છે, એટલે કે શું કનેક્ટેડ છે, કનેક્ટેડ. એક 12 નેટવર્ક છે અને એક 192.168 નેટવર્ક છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એક 12 નેટવર્ક ને એક 192.168 નેટવર્ક, અને બંને કેવા છે, ડાયરેક્ટલી કનેક્ટેડ. જે 12 નેટવર્ક છે એ ક્યાં છે, તો કે ફાસ્ટ ઇથરનેટ 1/0 જોડે. તો જોઈ લો 12 નેટવર્ક આ બાજુ કનેક્ટ છે ફાસ્ટ ઇથરનેટ 1/0 જોડે, અને બીજું નેટવર્ક ક્યાં કનેક્ટ છે, તો ફાસ્ટ ઇથરનેટ 0/0 જોડે. તો જોઈ લો તમને બતાડે છે. બટ આ રાઉટર 1 ને આ 2 વાળું નેટવર્ક નથી ખબર. સેમ સિનારીઓ, જો તમે રાઉટર 2 માં જશો, પ્રિવિલેજ મોડમાં જશો એક્ઝિટ કરીને, અને સો આઈપી રાઉટ કમાન્ડ ચલાવશો તો આ રાઉટરને 12 તો ખબર જ છે, અને બીજું કેવું છે 192.168 વાળું. તો જો આ 12 ખબર છે રાઉટર 2 ને, કારણ કે આ બાજુ બી કનેક્ટ તો છે જ તે આવડું, અને બીજું 192.168 વાળું ખબર છે આને. બટ રાઉટર 2 ને આ 1 વાળું નથી ખબર. ઇન શોર્ટ તમે આકૃતિમાં બી જોઈ શકો છો રાઉટર 1 આ બે છેડાથી કનેક્ટ છે, આ વસ્તુ નથી ખબર. રાઉટર 2 આ બે છેડાથી કનેક્ટ છે, આ વસ્તુ નથી ખબર. એના માટે આપણે રાઉટિંગ કરવું પડશે. તો પાછો રાઉટર 1 માં આવું, હોસ્ટ નેમ જોતા રહેજો. રાઉટર 1 નો પ્રિવિલેજ મોડમાં છું, મારે રાઉટિંગ કરવું છે એટલે હું કન્ફિગ મોડમાં આવું છું, અને અહીંયા હું કમાન્ડ ચલાવી ગયો સ્ટેટિક રાઉટિંગ નો, એટલે કે આઈપી રાઉટ કર્યું. બરાબર, એના પછી શું કરવાનું, ડેસ્ટિનેશન નું નેટવર્ક. તો રાઉટર 1 માટે ડેસ્ટિનેશન કોણ છે, તો કે રાઉટર 1 ને જવું છે ક્યાં, 2 વાળા પાસે જવા માટે રસ્તો બતાવવાનો. બાકી બંને તો ખબર જ છે. તો કે 192.168.2.0 લખજો. અહીંયા તમારે નેટવર્ક લખવાનું છે, તો 0 છેલ્લે હંમેશા 0 જ આવશે. અને એના પછી 255.255.255.0 એનો સબનેટ માસ્ક થયો. બરાબર, અને હવે એક્ઝિટ પોઈન્ટ, એટલે કે આપણા સિનારીઓમાં જોઈ લો કે રાઉટર 1 ને અહીંયાથી નીકળીને આ નેટવર્ક પાસે જવું હોય તો આગળનો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે, તો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે, 12.2 પોતાના જ નેટવર્કનો આઈપી કે જ્યાંથી નેટવર્ક બદલાતો, જેને શું કહેવાય, ડિફોલ્ટ ગેટવે કહેવાય. જેમ મેં તમને અહીં સમજાવ્યું હતું કે ભાઈ આ કમ્પ્યુટરનો આઈપી શું છે 192.168.1.1 જે ડિફોલ્ટ ગેટવે આપેલો છે એ અહીંયા છે, એના પછી નેટવર્ક બદલી જશે. તે જ રીતે આ રાઉટર માટે શું છે, આ બંને નેટવર્ક તો ખબર છે, જ્યારે એને આ બાજુ આવવું હોય તે આ રસ્તે જ્યારે આગળ આવશે તો આ છેલ્લો આઈપી જે પોતાના નેટવર્ક છે ત્યાંથી નેટવર્ક બદલાઈ જાય. આપણે લાસ્ટ સેશનમાં બી બધું ઓલરેડી જોયેલું હતું, ખાલી તમને રિવાઇઝ કરાવું છું. તો એક્ઝિટ પોઈન્ટ આપી દો કે 12.002 એટલે કે
આ કમાન્ડનો મિનિંગ કેવો થશે કે આઈપી રાઉટ મારે રાઉટિંગ કરવું છે કોના માટે તો કે 192.168.2.0 એનો શબ્દનો છે આ નેટવર્ક માટે. અને જો એ નેટવર્ક માટે મારે R1 જે ઉપર કરી રહ્યો છું R1 ને આ નેટવર્ક પાસે જવું હોય તો કે આ આઈપી પાસે પહોંચી જશે, ત્યાંથી તને ખબર છે આગળ લઈ જશે. તો જેવું મારું પેકેટ જો અહીંથી જમ્પ થઈને રાઉટર 2 માં પહોંચશે તો રાઉટર 2 ને તો આ નેટવર્ક ખબર જ છે એટલે કામકાજ થઈ જશે. એન્ટર. બરાબર. હવે તમે જો અહીંયા તમે જે વસ્તુ આપી હતી કે તમને 100 આઈપી રાઉટ કરી તમને બે નેટવર્ક દેખાતા તેની બદલે હવે આ કમાન્ડ ચલાવવાથી શું થશે, આ ત્રીજા નેટવર્કની એન્ટ્રી પણ આવી જશે. બટ શું હશે વિયા કરીને, આ જેમ કેમ ડાયરેક્ટલી કનેક્ટ ને વિયા 12.002 લખેલું આવી જશે. તો જો એક્ઝિટ કરો અને 100 આઈપી રાઉટ કમાન્ડ ચલાવો તો જો ત્રીજી એન્ટ્રી આવી ગઈ એસ લખીને સ્ટેટિકની એન્ટ્રી 192.168.2.0/24 વિયા 12.002. બરાબર. હવે શું થયું કે રાઉટર 1 ને આ બંને નેટવર્ક તો ખબર હતા જ તે 12 અને 192.161, બટ આપણે જે કમાન્ડ ચલાવ્યો એનાથી આ 192.168.2.0 બી ખબર પડી ગઈ. બરાબર. તો રાઉટર 1 ને બધા નેટવર્ક ખબર, બટ શું થશે કે રાઉટર 2 ને હજી બધા નેટવર્ક નથી ખબર. એટલે માન લો કે મેં મારું પેકેટ અહીંથી કર્યું, મેં મારા કંપનીમાંથી પિંગ કરી કે 192.168.2.100 આની પાસે જવું છે, તો પેકેટ શું થશે કે ભાઈ મને નથી ખબર, ડિફોલ્ટ ગેટવે પાસે પહોંચી જાત, પેકેટ અહીં પહોંચી ગયું. હવે રાઉટર 2 જોશે તો સોરી રાઉટર 1 કે ભાઈ ક્યાં જવું છે તો કે 192.168.2.100 પાસે જવું છે, તો પોતાનું રાઉટિંગ ટેબલ જશે. રાઉટિંગ ટેબલ આને રાઉટિંગ ટેબલ બી કહેવાય. થેન્ક યુ. રાઉટિંગ ટેબલ જશે ભાઈ 2 વાળા નેટવર્ક પાસે જવું ક્યાં છે તો કે 2 વાળા નેટવર્ક પાસે જવું હોય તો 12.2 પાસે જા. તો બેકગ્રાઉન્ડમાં શું કરશે, એ આ પેકેટ લઈને અહીંયા પહોંચે ભાઈ 12.2 પાસે પહોંચ્યો. બરાબર. હવે અહીંથી રાઉટર જોશે કે ભાઈ 12. ક્યાં શેના માટે પેકેટ આવ્યું તો કે પેકેટ આવ્યું છે 192.168.2.100 માટે. તો રાઉટર કહે ભાઈ મારા આ નીચેના પોર્ટમાં 2 વાળું નેટવર્ક છે જતું રહે, અહીંથી પેકેટ પહોંચી ગયું અહીંયા. બરાબર. એટલે કે મારી પિંગનું રિક્વેસ્ટ ગઈ. હવે શું આવ્યું, આ કમ્પ્યુટરનો રિપ્લે દેવાનો વારો આવ્યો. તો રિપ્લે શેમાં દેવાનો આવશે, રિપ્લે દેવાનો આવશે આવડા 192.168.1.100 ને જ્યાં કંપની આપી તેને રિપ્લે આપવો પડશે. તો આ પીસી જોશે ભાઈ મારા પાસે કનેક્ટ છે જ ને, મને નથી ખબર. આ પીસી કે ભાઈ મને તો નથી ખબર, બટ આનામાં આપણે ડિફોલ્ટ ગેટવે આપ્યો, ડિફોલ્ટ ગેટવે શું આપેલો 2.1. હવે રિપ્લે મને નથી ખબર ક્યાં છે, બટ તું આ રાઉટર પાસે જતું એટલે પેકેટ પાસે અહીં પહોંચશે ક્યાં 2.1 પાસે, અને જોશે ભાઈ રિપ્લે ક્યાં જવા દેવાનું તો કે રિપ્લે જવા દેવાનું છે 192.168.1.100 પાસે. તે પોતાનું રાઉટર ઓપન કરશે, પોતાનું રાઉટિંગ ટેબલ જોશે. તો પોતાના રાઉટિંગ ટેબલ જો અત્યારે કનેક્ટ છે, અત્યારે તો 192.168.1.1 એન્ટ્રી નથી. તો અત્યારે આપણે જે એક કમાન્ડ ચલાવ્યો એનાથી પેકેટ અહીંયા અટકી જશે. આ રાઉટર હવે રિપ્લે આગળ નહીં આપી શકે અને શું આવશે, રિક્વેસ્ટ ટાઈમ આઉટ રિપ્લેમાં આવશે. એટલે કે રાઉટરની ભાષામાં ડોટ આવશે કે કનેક્શન હજી પૂરેપૂરું નથી, જવાનો રસ્તો ક્લિયર છે, આવવાનો રસ્તો ક્લિયર નથી. તમારે જો ચેક કરવું હોય તો આ કમ્પ્યુટરમાં જાઓ અને કમાન્ડમાં જાઓ અને પિંગ કરવું 192.168.1. નહીં સોરી 2.100 બીજા નેટવર્કનું પીસી. રિક્વેસ્ટ ટાઈમ આઉટ બતાડે છે, રિક્વેસ્ટ જાય છે, રિપ્લે નથી આવતો. જો સાવ કનેક્શન જ ના હોય તો અનરીચેબલ, મેં તમને લાસ્ટ સેશનમાં બી બતાવ્યું હતું. રિક્વેસ્ટ જશે રિપ્લે નહીં આવે, રિક્વેસ્ટ જશે રિપ્લે નહીં આવે. એવું નથી કે પેકેટ પહોંચતું નથી, પેકેટ સામે પહોંચી જાય છે બટ ત્યાંથી રિપ્લે નથી આવતું. જો પેકેટ પહોંચતું જ ના તો તમને જો તમને કેવું લખેલું વન પિંગ, માન લો અલગ કનેક્શન ને પિંગ કરો, માન લો કે એવું પાંગ કરું 5.5.5.5 જે ક્યાંય છે જ નહીં. તો જો તમને શું લખેલું આવે છે, ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ, કે આવો કોઈ હોસ્ટ મને ખબર જ નથી. જ્યારે અહીંયા શું લખેલું હોય ભાઈ રિક્વેસ્ટ ટાઈમ આઉટ, એટલે કે આ પેકેટ સુધી મારું પેકેટ પહોંચી ગયું છે બટ રિપ્લે નથી આવતો. તો આ વસ્તુ બી તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને આ સોલ્યુશન ક્યારે થશે કે જ્યારે તમે આ જે વસ્તુથી પહેલા પાછી લઈ લો, આ રાઉટરમાં બી રાઉટિંગ કરી દેશો, રાઉટર 2 ને બી કહી દેશો ભાઈ 1 વાળો અહીંયા છે, તો તમારી પિંગ પ્રોપર આવશે. તો રાઉટર 2 માં જાઉં અને સેમ કમાન્ડ ચલાવું કે આઈપી રાઉટ ક્યાં જવું છે તો કે 1 વાળા નેટવર્ક પાસે જવું છે 192.168.1.0 જેનો શબ્દમાં 255.255.255.0 છે. અને એક્ઝિટ પોઈન્ટ કયો આવશે, એટલે કે ડિફોલ્ટ ગેટવે જવાનો રસ્તો કે ભાઈ રાઉટર 2 તારે જો અહીંથી નીકળીને આ નેટવર્ક પાસે જવું હોય તો પેલા અહીંયા પહોંચવું પડશે 12.1 પાસે, મારા જ નેટવર્કનો સામેનો રસ્તો.
તો કે 12.001 એક્ઝિટ કરો. અહીં જે બે એન્ટ્રી બતાવી એટલે અહીંયા બી 3 એન્ટ્રી આવી જશે. સો આઈપી રાઉટ તો જોઈ લો નવી એન્ટ્રી આવી ગઈ, કનેક્ટેડ છે. અને હવે હું કમ્પ્યુટરમાં જઈને પિંગ કરીશ ફરીથી તો મને કમ્પ્લીટલી રિપ્લે આવશે. ફર્સ્ટ ટાઈમ કદાચ ના આવે, મેં તમને કીધું કે ફર્સ્ટ ટાઈમ તો શું રસ્તો ગોતતો હોય તો કદાચ નહીં આવે, બટ સેકન્ડ ટાઈમમાં રિપ્લે આવી જશે. જોઈ લો પિંગ 192.162.100 રિપ્લે આવી ગયું. તો આ તમારું રાઉટિંગ સક્સેસફુલ. કોઈને આમાં કોઈ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય મને મેસેજ કમેન્ટ કરી શકે છે. બાકી હું ટોપિક આગળ વધારું. આ હતો તમારો રિયલ ટાઈમ સિનારીઓ કે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી કઈ રીતે પહોંચાશે. બરાબર, કે કમ્પ્યુટરથી કમ્પ્યુટર, જ્યારે કમ્પ્યુટરને તો ખબર બી નથી કે અહીંયા કયું વચ્ચે 12 નેટવર્ક છે કે નહીં. જેમ કેમ તમે અહીંથી ગૂગલ સુધી પહોંચો તો તમે પેકેટ અહીંથી મોકલ્યું, માન લો આ ગૂગલનું કમ્પ્યુટર, ગૂગલ પાસે પહોંચો, ગૂગલના સર્વર પાસે, અને ગૂગલે તમને રિપ્લે આપ્યો. વચ્ચે કયા કયા પેકેટ કયા કયા નેટવર્કમાં કન્વર્ટ થયા, 12 આમ ગયા કે 2 આમ ગયા, મને કઈ ખબર નથી. મને ખાલી મેં અહીંથી સર્ચ કર્યું, મને ગૂગલમાં લેટેસ્ટ મૂવી, મને લેટેસ્ટ મૂવીનું પેજ દેખાઈ ગયું, સિમ્પલ. તો આ કનેક્શન તમારું થાય. જો કોઈને બી કંઈ ડાઉટ ના હોય તો સિમ્પલ ગો લખી દો એટલે આગળ વધુ. સિનારીઓ ઇન પણ આમ બેસિક જ છે. મેં થોડું ડિટેલમાં જઈને થોડું લાંબી તો નહીં બટ થોડું વધારે ડિટેલમાં સમજાવ્યું સિમ્પલ શાંતિથી. બાકી કન્સેપ્ટ તો સિમ્પલ જ છે, બટ એટલે શાંતિથી એ રીતે સમજાવ્યું કે કનેક્શન આ વસ્તુ કરવી જરૂરી છે. જો એક બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આગળ તો જતા તમને કોઈ પણ રાઉટિંગમાં ડાઉટ નહીં. બાકી જો આ જ સિનારીઓમાં જો ડાઉટ રહ્યો તો તકલીફ પડશે. જૈનિલનો ક્વેશ્ચન છે સર આમાં ડેટાબેઝ સર્વરનું કોઈ કામ આવે? ના ભાઈ, અત્યારે આપણે નેટવર્કિંગ શીખી રહ્યા છીએ તો નેટવર્કની અંદર અત્યારે ડેટાબેઝનું કંઈ કામ નહીં. આનું કામ ખાલી કનેક્શન કરવાનું છે. બરાબર. હા, તમારે આગળ જો તમે સીસીએને ભણી ગયા અને પછી મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા સેશનમાં સીસીએને અલગ અલગ ટ્રેક લીધા હતા, તે રીતે સીસીએને ડેટા સેન્ટર કરીને ભણવાનું આવે જેની અંદર બધું સ્ટોરેજ ને બધું કરવાનું આવશે. તો એ ટાઈમે શીખી શકે. બાકી અત્યારે તો આપણે નેટવર્કિંગ ભણી રહ્યા છીએ, આમાં કંઈ નહીં આવે. બિંદુજીનો મેસેજ છે કે ઈચ એન્ડ એવરી ડે નેટવર્ક વર્ક લાઈક ધીસ. હા, ડેઈલી આ જ પ્રકારનું કામ કરશે, બટ ડેઈલી કઈ આપણે સવારમાં જાગીને રોજ આ રાઉટરમાં જઈને કમાન્ડ ચલાવવાની જરૂર નથી હોતી. બરાબર, આપણે એક જ કમાન્ડ ચલાવે, તમે કેમ WR કરી લીધું, એ રીતે રિયલ ટાઈમમાં બી શું છે રાઉટરમાં બધું કનેક્શન ને બધું સ્ટોર હોય તો ખાલી એક જ વખત કન્ફ્યુઝન કરવું પડે. પછી નેટવર્ક એડમિશનનું કામ ત્યારે જ પડે જ્યારે જો માન લો કનેક્શન નથી થતું, પિંગ નથી થતી કે કઈ વસ્તુ ડાઉનલોડ નથી. જે આપણા જે ક્લાયન્ટ જે છે એટલે કે આપણે જે નેટવર્ક એડમિશનનું કામ કરતા હોય તો આપણી ઓફિસની અંદર બીજા જે એમ્પ્લોય છે એને જ્યારે કનેક્શનમાં કે નેટવર્કમાં ઇસ્યુ આવે છે ત્યારે જ આપણે કામ કરવાની જરૂર પડે. બાકી ડેઈલી આ રીતે કામ કરીએ. એક વખત તમે કન્ફિગર કર્યું, હવે માન લો આ ટોપોલોજી સેવ કરી લઉં તો કાલે આવીને ફરીથી સવારે ખોલીને હું પિંગ કરીશ તો પિંગ તો ચાલુ જશે, મારું કનેક્શન ચાલુ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક જ વખત આપણે આ રીતે કન્ફિગર કરવાનું. દર વખતે તમે નવું રાઉટર લઈને યસ કે નો આપો, ઇનેબલ મોડમાં જાઓ, હોસ્ટ નેમ આપો, આઈપી એડ્રેસ આપો, રોજ રોજ એવું કરવાની જરૂર નથી હોતી. ફર્સ્ટ ટાઈમ જ કરવાનો જરૂર છે. બટ અહીંયા આપણે પ્રેક્ટિકલ સોફ્ટવેરમાં કરી રહ્યા છીએ પ્રેક્ટિસ માટે, એટલે હું એવરી ટાઈમ નવા રાઉટર લઉં છું અને જૂના કમાન્ડ ફરીથી ચલાવું, ઇનેબલમાં જાઉં, હોસ્ટ નેમ આપું, જેથી તમે જૂના કમાન્ડ ભૂલી ના જાઓ. બાકી હું આજ ટોપોલોજી સેવ રાખીને કાલે હું અહીંથી જ કન્ટિન્યુ કરી શકું છું, બટ હું એ રીતે નથી કરવાનું કારણ કે હું તમને ટ્રેનિંગ આપવા આવ્યો છું. તમે જેટલું રિપીટ કરશો, રિવાઇઝ કરશો એટલું તમારા માટે સારું. બરાબર, તો આ થઈ ગયો સ્ટેટિક રાઉટિંગનો કન્સેપ્ટ. બસ હવેથી દર વખતે આ રીતે કમ્પ્યુટર નહીં લઉં કારણ કે આ જે કમ્પ્યુટરને બધું લેવું એ શું છે એ રિયલ ટાઈમ સિનારીઓ છે. આપણે પ્રેક્ટિસ તો રિયલ ટાઈમમાં જ કરવાની છે. એક બિંદુજીનો ફરીથી ક્વેશ્ચન આવ્યો, ઇઝ ધેર એની રિલેશન બિટવીન બ્લોકિંગ ફ્રોમ સાઇટ્સ એન્ડ સોશિયલ એપ? હા, એ વસ્તુ બી આપણે આગળ શીખવાની આવશે. ઘણી ઓફિસમાં એવું હોય છે કે તમે ઇન્ટરનેટ વાપરી શકો, તમે મેઇલ ને બધું કરી શકો, બટ ફેસબુક નથી ખુલતું કે જીમેલ નથી ખુલતું. જે તે કંપની હોય એની પોતાના ઈમેલ આઈડી અકાઉન્ટ ને બધું ખુલે, બટ ગૂગલનું મેઇલ, જીમેલ ના ખુલે અથવા તો ફેસબુક ના ખુલે. તે વસ્તુમાં પણ આપણે આવશું, બટ અત્યારે પહેલા આપણે નેટવર્કિંગનો કન્સેપ્ટ ભણી લઈએ, પછી આપણે બ્લોકિંગ, સિક્યોરિટી અને એના ઉપર આપણે આવીશું. હજી તો આપણે કનેક્શન કરતા શીખ્યા છે સિમ્પલ, ધીરે ધીરે આપણે આગળ વધીશું. ઓકે, ચલો તો આપણે આ સિનારીમાં આગળ વધીએ. આગળ જતા આપણે શીખવાનું છે એડવાન્સ લેવલે આપણે શીખશું એક્સેસ લિસ્ટ ને ઘણું બધું વસ્તુ આવશે કે જેમાં આપણે બ્લોક કરવાનું બધું શીખવાનું આવશે. કોને અલાઉ કરવું, કોને પરમિટ કરવું, કોને પિંગ થવું, કોને ના થવું જોઈએ. આપણે કેમ સિમ્પલ આપણી કોલ લિસ્ટમાં કેવું હોય, બાય ડિફોલ્ટ આપણા સિમ કાર્ડમાં કેવું જો નેટવર્ક આવતું હશે તો ગમે તે આપણને કોલ કરી શકશે અને આપણે બી ગમે તેને કોલ કરી શકશું જો બેલેન્સ હોય તો. બટ માન લો કોઈનો ફોન એક વખત આવ્યો તમને એ પર્સન જોડે વાત નથી કરી, તમે એને બ્લોક બી કરી શકો છો, બ્લોકનો ઓપ્શન હોય છે.
તો એ જ રીતે આ રાઉટરમાં ને એમાં બી બાય ડિફોલ્ટ તો શું બધે કનેક્શન કરવાના ચાલુ હોય છે, બટ બ્લોક કરવાના ઓપ્શન આપેલા છે. એ વસ્તુ આપણે આગળ શીખીશું. બરાબર. હવે તમને આ સિનારીઓની વાત કરું કે હવેથી નેક્સ્ટ ટાઈમ આપણે દરેક વખતે રિયલ ટાઈમ સિનારીઓ જ ભણવાનો છે, બટ દરેક વખતે હું આ રીતે સ્વિચ અને કમ્પ્યુટર નહીં લઉં. આ રીતે જો એક લોજિકલ નેટવર્ક આપણે સમજવું એનામાં આપણે કન્સેપ્ટ કીધો તો કે લૂપ બેક. લૂપ બેક પણ શું છે કે અલગ પ્રકારનું નેટવર્ક જ છે. આપણે ખબર કાલના લાસ્ટ સેશનના સિનારીમાં વાત કરી હતી કે આપણે માન લો 1.1.1 આઈપી આપીએ. સિમ્પલ way તમને સમજાવું. માન લો કે મેં અહીંયા એક લૂપ બેક બનાવી છે 1.1.1.1. આ લૂપ બેક 1 નામના ઇન્ટરફેસમાં તો એનું નેટવર્ક કેવું થશે? એનું નેટવર્ક આ રીતે છે 1.0.0/8. તો આ રીતે આપણે શું લૂપ બેક લેશું. આ લૂપ બેકનું કામ પણ શું છે? અલગ પ્રકારનું નેટવર્ક જ છે. તો જો રાઉટર 2 ને તમે ખબર કીધું લૂપ બેકનું કામ ખાલી કનેક્શન ચેક કરવાનું. તો રાઉટર 2 ને જ્યારે વિચારવું હોય કે ભાઈ હું રાઉટર 1 ના લોકલ નેટવર્કમાં પહોંચી શકું છું કે નહીં, બટ માન લો એકોર્ડિંગ ટુ સિક્યોરિટી મારે મારો આઈપી એડ્રેસ નથી બતાવો કે લોકલ કઈ આઈપી છે, તો હું આ મારા રાઉટરમાં લૂપ બેક કનેક્ટ રાખીશ. હવે લૂપ બેકનું નેટવર્ક પણ કેવું છે કે રાઉટર 2 ને નથી ખબર. તો એ ટાઈમે રાઉટર 1 હું મારા તરફથી કોલ કરીને ગમે તેમ કે ભાઈ મારું એક આ લૂપ બેક નેટવર્ક છે, એના માટે તું પિંગ કરીને જોઈજો, કનેક્શન જોઈજો, કમાન્ડ ચલે કનેક્શન કર. જો તું અહીંથી આ નેટવર્ક સુધી પહોંચી શકતો હોય એનો મતલબ કે તું મારા રાઉટરના લોકલ નેટવર્કમાં પહોંચી શકે છે. પછી હું તને ઓરિજિનલ આઈપી એડ્રેસ બધું આપીશ કનેક્શન કરવા માટે. બધા ત્યાં સિક્યુરિટી ટેસ્ટિંગ કરું તો ટેસ્ટિંગ કરવા માટે તો ખાલી આ લૂપ બેક એડ્રેસ પર ટ્રાય કરી જો. કનેક્શન પ્રોપરલી થાય તો પછી હું તને ઓરિજિનલ આઈપી આપું. એ જ રીતે હું શું કરીશ, રાઉટર 2 માં બી એક લૂપ બેક લઈ લઈશ. રાઉટર 2 માં પણ એક લૂપ બેક લઈ લઈશ જેમ આપણે લાસ્ટ ટાઈમ લીધી, જેમ કે 2.2.2.2 જેવું લૂપ બેક 2 નામ આપી દઈશ. અને એને એનો નેટવર્ક કેવો થઈ જશે તો કે 2.0.0/8. હવે જ્યારે રાઉટર 1 ને મારા આ નેટવર્ક સુધી આવવું હોય તો ફર્સ્ટ ટાઈમ મને કે ઓરિજિનલ આઈપી નહીં આપી દે, એને બી એવું કહી ભાઈ મારા રાઉટરમાં એક આ લૂપ બેક બનાવી છે, તું તારા રાઉટરથી કન્ફિગરેશન કર આ નેટવર્ક માટેનું અને પછી પિંગ કરીને જોઈજો. જો પિંગ ને બધું સક્સેસફુલ થતું હોય, કનેક્શન સક્સેસફુલ થયું પછી હું તને ઓરિજિનલ આઈપી આપું તો તું કન્ફિગર કરીને મને કનેક્શન કરી લેજે. ફર્સ્ટ ટાઈમમાં અનનોન પર્સન ગમે તેને આવો ઓરિજિનલ આપણે આઈપી આપી નહીં આપે, લૂપ બેક દ્વારા કનેક્શન કરવાનું એને કહેશું. તો તમે જો સપોઝ કે મેં આ વસ્તુ નથી દઈ પીસી બધું, તો મારું આ લૂપ બેક બી શું છે એક લોજિકલ નેટવર્ક છે આના જેવું જ તે. તો હવેથી આપણે જ્યારે બી મોસ્ટલી રિયલ ટાઈમ સિનારીઓ કરવાનો આવશે તો હું જ્યારે બી જો લૂપ બેક લઉં લૂપ બેક, તો એનો મતલબ તમે શું કે લૂપ બેક શું છે કે આ જે રાઉટરનો લોકલ આઈપી એડ્રેસ છે જેની નીચે એ જ નેટવર્કના બીજા ઘણા બધા કમ્પ્યુટર કનેક્ટ હશે. એટલે કે માન લો લૂપ બેક અહીં લો લૂપ બેક 1.1.1, તો એનો મતલબ કે 1.1.1 શું થયો, રાઉટર 1 નો લોકલ આઈપી એડ્રેસ થયો, બટ લોજિકલી એના પાછળ 1 વાળા નેટવર્કના 1.1.2, 1.1.3, 1.1.4 એવા આઈપી બીજા હશે જે આખું નેટવર્ક છે. સેમ વસ્તુ આ બાજુ કે જ્યારે બી 2 આવું લૂપ બેક લઉં એનો મતલબ કે રાઉટર 2 નો લોકલ આઈપી એડ્રેસ 2.2.2 છે, એની પાછળ બીજા નેટવર્ક કનેક્ટેડ હશે આ પીસી ની, જેમ કે 2.2.2.5, 2.2.2.6, 7, 10, 11, 200, 250 ગમે તે છે, 2.2.2.250, 250 એ બી શું એક આઈપી એડ્રેસ છે. તો હવેથી આપણે શું ખાલી પ્રેક્ટિસ કરવા માટે, ખાલી સેશન ને આકૃતિ કે સિનારીઓ કે રાઉટિંગ બધું કરવું એના માટે મારે આ રીતે શું અલગ અલગ કમ્પ્યુટર લેવા ના પડે કે પછી સ્વિચ લો, પછી બધાને કેબલ કનેક્ટ કરો, પછી 3 જગ્યાએ એને બદલે શું કર્યું ખાલી લૂપ બેક લઈશ. જ્યારે બી નેક્સ્ટ ટાઈમ હવે તો ખાલી લૂપ બેક લઉં એનો મતલબ તમે શું સમજવાનું કે લૂપ બેક પણ એક અલગ પ્રકારનું નેટવર્ક છે જે બીજા રાઉટરને નથી ખબર, તો એના માટે આપણે રાઉટિંગ કરવું પડશે. જેમ આપણે આ નેટવર્ક માટે રાઉટિંગ કરવું પડે એમ આપણે આ નેટવર્ક માટે બી રાઉટિંગ કરવું પડશે. આ સિનારીઓ આ કન્સેપ્ટમાં જો કોઈ ડાઉટ હોય તો મને ક્વેશ્ચન કરો, બાકી સિમ્પલ ઓકે લખી દો તો હું આગળ વધું. નેક્સ્ટ ટાઈમના સિનારીઓમાં હવેથી આપણે જે પ્રેક્ટિસ કરી તમને સમજાવ્યું બધું ક્લિયર હોય તો ખાલી ઓકે લખી દો, એટલે આ કન્સેપ્ટ સાથે એક નવો પ્રેક્ટિકલ કરવા આગળ વધુ, સ્ટેટિક રાઉટિંગ નથી. બરાબર. હવે આ વસ્તુ તમારે સેવ કરવાની મેં તમને શું કીધું કે રાઉટરમાં જઈને તમે WR કમાન્ડ ચલાવવાનો છે, તે તમે ભૂલતા નહીં. ઇનેબલ મોડ અને WR આ રીતનો કમાન્ડ તમારે ચલાવવાનો એટલે સેવ થઈ જશે. અને પછી તમારે શું કરવાનું છે, પછી તમારે કંટ્રોલ એસ કરીને ટોપોલોજી સેવ કરવાની. ત્યાં તમારે જે નામ આપ્યું તમે નામ આપી દો અને સેવ કરી લો. અને એ ફાઇલ તમારે મને શેર કરવાની છે મારા વોટ્સએપમાં, તો હું અહીંથી ચેક કરી લે કે તમે પ્રેક્ટિકલ કર્યા કે નહીં. જો ડેઇલીમાં હું તમને ટાસ્ક આપું કે ના આપું, અહીંયા જે તમને સેશનમાં જે ભણાવ્યું હોય એ રીતનો સિનારીઓ તો તમારે ઘરે એક જ જાતે કરીને પ્રેક્ટિસ કરવાની જ છે. જે દિવસે એવું લાગશે કે એક્સ્ટ્રા ટાસ્ક આપવા જરૂરી હું તમને સામેથી ટાસ્ક મોકલીશ, પણ જે દિવસે ટાસ્ક નથી મોકલતો એનો મતલબ એવો નહીં કે તમારે કોઈ ટાસ્ક નથી કરવાના. જે મેં તમને સેશનમાં ભણાવ્યું હોય આ રીતનો સિનારીઓ તમારે ફરીથી ઘરે જાતે બનાવીને પ્રેક્ટિસ કરવાની છે. અને
એ ટાસ્ક વાળી ફાઇલ મને મોકલવાની છે. બટ એવું બી નહીં કે તમે એક બાજુ ટાસ્ક બનાવતા રહો અને બીજી બાજુ વિડીયો ચાલુ હોય જોઈન તમે કન્ફિગ કરીને મોકલી દો. ફર્સ્ટ ટાઈમ તમે પ્રેક્ટિસ કરો છો, શીખો છો, તમે જોઈન કરો, બરાબર છે. સેકન્ડ ટાઈમ જાતે કરવાનું ટ્રાય કરો, જો ભૂલ પડતી જોવો. થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ, જેટલી બી વાર થાય, જ્યાં સુધી તમે માન લો કમાન્ડ જાતે ચલાવી લો નહીં, કે કમાન્ડ તમારે વિડીયોમાં કે લખેલા જોયા વગર તમે જાતે પ્રેક્ટિકલ કરો બેઠા બેઠા, ત્યારે મને ફાઇલ મોકલજો, બરાબર. એમને જોઈન નહીં. બરાબર. વિડીયો જોઈન તમે કરો ત્યારે તમારે નવું છે, ફર્સ્ટ ટાઈમ છે, ના નથી પડતો, બધાને એવું થશે કે હા ફર્સ્ટ ટાઈમ છે તો કમાન્ડ યાદ ના રહે, ઇન્ટરફેસ ક્યાં આવે, ઇન્ટરફેસમાં આઈપી કેવી રીતે આપવા, ક્યાંથી ક્યાં એક્ઝિટ કરવું, કયા મોડમાં કયો કમાન્ડ ચાલે, પ્રિવિલેજમાં કમાન્ડ મોડ ચાલે કે નહીં, કન્ફિગર મોડમાં કયા કમાન્ડ ચાલે, બધું યાદ ના રહે. એ એક ઓબ્વિયસલી છે, તો તમે જોઈન કરી શકો છો, ના નથી પાડતો. બટ એ જ ટાસ્ક ફરીથી રિપીટ કરો. જો તમારે એક વાર ટાસ્ક કરવામાં અડધો કલાક લાગતો હશે તો બીજી વખતમાં તમારે 20 મિનિટ જ લાગશે, વધારે નહીં લાગે. અને પછી જો તમને એક જ માઇન્ડમાં યાદ રહી ગયું, તમે જાતે એમનામ કર્યું જોયા વગર, તો એ જ ટાસ્ક 10-15 મિનિટમાં બી ફિનિશ થઈ જશે. અને જો તમે ડેઈલી તમે આ રીતે ફીસ આપીને 1-1.5 કલાક ભણવા બેસી શકતા હોય, તો એ જ રીતે એ જ વસ્તુ ભણેલી યુઝ થઈ શકે, આગળ જતા કામ લાગી શકે, એના માટે બીજો 1 કલાક પ્રેક્ટિસમાં તમે આપી શકો. અને તો તમે પ્રેક્ટિસ નહીં આપો તો આ બી તમારે એક વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. આ તમે જો પ્રેક્ટિસ ના કરી તો આગળ જતા તમે અત્યારે જે ભણ્યું છે એ કંઈ કામ નહીં લાગે, જો તમને યાદ નહીં હોય કે મગજમાં ફિટ નહીં હોય. ઓનલી રટ્ટા મારીને કે દરેક જગ્યાએ આ જ આઈપીએસ જરૂરી નથી. આ તો મેં તમને અત્યારે કીધા, બટ આજે 12 આઈપી છે તો પબ્લિક આઈપી છે, આની બદલે 121 બી હોઈ શકે, 220 બી હોઈ શકે, ગમે તો હોઈ શકે. તો તમે આ જ ટોપોલોજી મનમાં રાખીને પછી 12 આઈપી નાખવા માંડો નહીં ચાલે. અહીંયા તમારે કન્સેપ્ટ સમજવાનો છે, બરાબર. ચલો આગળ વધીએ. આને હું અત્યારે કંટ્રોલ જવા દો, ન્યુ કરી દો. ડુ યુ વોન્ટ ટુ સેવ નેટવર્ક? નો. નવી ટોપોલોજી આપણે લઈ લઈએ. અને હવેથી હું આખું નેટવર્ક નહીં લો, મેં તમને રિયલ ટાઈમ સિનારીઓ બતાવી દીધું, બટ હવેથી હું શું કરીશ, ઓનલી લૂપ બેક લઈશ. અહીંયા શું કરું છું, અને હવેથી હું શું કરું, રાઉટર લઉં 2. જો તમારે એક સાથે મલ્ટિપલ રાઉટર લેવા તો તમે જ્યારે ક્લિક કરો ત્યારે કંટ્રોલ વાળી કી દબાઈને ક્લિક કરજો, તો મલ્ટિપલ તમે જેટલા ક્લિક કરો એટલા આવતા જશે. જો તમે એક સાથે મલ્ટિપલ રાઉટર લેવા તો તમે શું કરો, કંટ્રોલ દબાઈને ક્લિક કરજો, અને એ કંટ્રોલ દબાઈને જો કરશો તો પછી સિલેક્ટ વસ્તુ જશે નહીં, તો ફરી તમારે એસ્કેપ દબાઈ દો એટલે સિલેક્ટ કરેલી વસ્તુ જતી રહે. હવેથી આપણે શું કરીએ, 3 સિનારીઓ લઈએ છીએ રાઉટર વાળા. 3 રાઉટર લઈએ, મેં તમને કીધું ધીરે ધીરે નેટવર્ક વધતું જશે, રિયલ ટાઈમ સિનારીઓ આવતો જશે, બરાબર. અત્યાર સુધી મેં તમને કેવું સમજાયું કે અમદાવાદ બ્રાન્ચ છે, બરોડા બ્રાન્ચ છે, વચ્ચેનો કનેક્શન લોજિકલી સમજી લો, આપણે કેબલ કનેક્ટ કરી દીધો. બટ હવે એમાં થોડું વધારે રિયલ ટાઈમ એડ કરું છું કે આ માન લો સમજી લો વચ્ચેનો ઇન્ટરનેટ છે, એટલે કે આ મારી અમદાવાદ બ્રાન્ચ, બરાબર, આ મારી બરોડા બ્રાન્ચ, અને આ સમજી લો કે ઇન્ટરનેટ કે જેના દ્વારા બંને બ્રાન્ચ કનેક્ટ છે. અથવા તમારી ભાષામાં બીજું કહું તો શું, આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આ રીતે, બરાબર. આ મારી અમદાવાદ બ્રાન્ચનું રાઉટર છે, અમારી બરોડા બ્રાન્ચનું રાઉટર છે. આ શું છે, મારી બરોડા બ્રાન્ચ બી ઇન્ટરનેટ જોડે કનેક્ટ છે, અને મારી અમદાવાદ બ્રાન્ચ બી ઇન્ટરનેટ જોડે કનેક્ટ છે. અત્યારે કનેક્ટ નથી, કેબલ લગાવું છું, બરાબર. શાંતિ રાખજો, લોજિકલી વિચારજો, ખાલી સિમ્પલ કે આ કનેક્શન છે. અને હવે શું કરીશ, આની વચ્ચે લોકલ બી બનાવીશ. એટલે પહેલા તો બંનેને કનેક્ટ કરી દઉં કેબલથી, તો બધા રાઉટર જ છે, સેમ ડિવાઇસ છે, તો ક્રોસ કેબલ વાપરો. મારે દર વખતે ક્રોસ જ વાપરું. શું કરીશ, કંટ્રોલ દબાવું કી અને પછી સિલેક્ટ કરું ક્રોસ કેબલ, તો મારે ઘડે સિલેક્ટ કરવા નહીં જવું પડે. આને હું 0/0 કનેક્ટ કરું, આને હું 1/0 કનેક્ટ કરું, ફરીથી આને હું 0/0 કનેક્ટ કરું, આને હું 1/0 કનેક્ટ કરું. મેં તમને કીધું તો 2 કેબલના સેમ છેડા કોઈ દિવસ સેમ ઇન્ટરફેસ ના રાખતા, જેથી કન્ફ્યુઝન ના થાય. એટલે મેં આ રીતે સિનારીઓ લીધો છે, અને થોડું તમને પ્રોપર દેખાય એના માટે હું ઝૂમ કરી દઉં. બરાબર, આ રીતનું કનેક્શન છે. હવે આ તો શું થયું, સિમ્પલ એક રાઉટર થયા અને ઇન્ટરનેટથી લોકલ નેટવર્ક બનાવવું પડશે. તો અહીંથી હું કેબલ લઈને એક લોજિકલ નેટવર્ક બનાવશું. આમાં મારી લૂપ બેક છે, આ બાજુ પણ મારી લૂપ બેક છે, અને એ લૂપ બેકને હું આઈપી એડ્રેસ આપી દઉં. આજે મારો લૂપ બેક છે, બરાબર. એનું નેટવર્ક કયું છે, એનું નેટવર્ક છે 1.0.0.0/8. આઈપી એડ્રેસ કેવો, તો કે આઈપી એડ્રેસ કયો છે, તો કે 1.1.1.1, બરાબર. અહીંયા નેટવર્ક આપી દઉં. એ જ રીતે
મારું વચ્ચેનું નેટવર્ક આ રાઉટર 1 અને 0 કનેક્ટ છે. તો આઈપી એડ્રેસ અત્યારે ધ્યાન રાખજો, પ્રેક્ટિકલ કરવા માટે કેવા લઉં છું જેથી તમને ઇઝીલી લાગે કે રાઉટર 1 અને 0 માટેનું નેટવર્ક છે તો હું 10 નેટવર્ક લઉં છું, 1 અને 0 એટલે મેં 10 નેટવર્ક લીધું 10.000/8 બરાબર. આ નેટવર્ક એ થઈ ગયું. અને આ બાજુ નેટવર્ક લઉં છું, આ બાજુ જો કેવું કનેક્ટ છે, રાઉટર 2 અને 0 કનેક્ટ છે. કારણ કે બરોડા બ્રાન્ચથી તમે વિચારો ઇન્ટરનેટ આ બાજુ બરોડા બ્રાન્ચથી ઇન્ટરનેટ આવ્યું તો 2 અને 0 કનેક્ટ, તો હું અહીંયા 20 નેટવર્ક લઉં છું /8. અને એ જ રીતે હું અહીંયા શું કરું, લૂપબેક લઉં છું. લૂપબેકનું નેટવર્ક રાઉટર 2 છે 2.000/8 અને આઈપી એડ્રેસ 2.2.2.2. એ જ રીતે અહીંયા બી આ રીતે બરાબર. આ રીતે મેં એક સેમ્પલ સિનારીઓ તૈયાર કર્યો. એટલે કે સમજી લો કે આ બધું જે છે શું છે, મારા કમ્પ્યુટરનું લોકલ નેટવર્ક, કમ્પ્યુટરનું લોકલ નેટવર્ક છે. ફિલ કલર, આ મારું લોકલ નેટવર્ક છે, રાઉટર 1 ની લોકલ બ્રાન્ચ કે જેમાં 1 આખું નેટવર્ક છે અને આ બાજુ મારું લોકલ નેટવર્ક છે 2 આવું. આ બંને બરાબર મારી શું છે લોકલ બ્રાન્ચ છે. અને આ જે વચ્ચે જે છે શું છે, વચ્ચે જે છે એ ઇન્ટરનેટ છે આ વસ્તુ. તો આખું લોકલ નેટવર્કમાં 1 નેટવર્કના ઘણા બધા કમ્પ્યુટર હોઈ શકે, 1.1.1, 1.1.2, 1.1.3 છેક સુધી મેં તમને કીધું 255 સુધી બધા હોઈ શકે, આગળ બી વધી શકે. જે આ નેટવર્કમાં આવે છે આપણે નેટવર્કનો કન્સેપ્ટ બની ગયા છે. એ જ રીતે આ બાજુ 2 નેટવર્ક છે, એના ઘણા બધા કમ્પ્યુટર હોઈ શકે છે બરાબર. અને વચ્ચે શું છે, આ છે ઇન્ટરનેટ. તો એમાં એક આ 10 નેટવર્ક છે, પેલા આને ક્લોઝ કરી દો. આ 10 નેટવર્ક છે. જો અહીં તમે જોઈ લો, જે વસ્તુ તમે કરીએ સિલેક્ટેડ હશે તો ગમે ત્યાં કોઈ વસ્તુ સિલેક્ટ કરો એના પછી એસ્કેપ દબાવવાનું ભૂલતા નહીં તો એ વસ્તુ સિલેક્ટ રહેશે આ રીતના. એટલે આપણી પાસે શું છે, 3 રાઉટર છે અને 4 અલગ અલગ નેટવર્ક છે. જોઈ લો, 1 નેટવર્ક, 10 નેટવર્ક, 20 નેટવર્ક અને 2 બટ દરેક રાઉટરને ખાલી 2 જ નેટવર્ક ખબર છે. જોઈ લો, રાઉટર 1 ને કેટલા નેટવર્ક ખબર છે, એક તો 1 અને એક 10 અને પાછા આ બધી વસ્તુ આવી ગઈ. કોઈ બી વસ્તુ જો વધારે તમે આ ઓપ્શન સિલેક્ટ કરજો અને આ રીતે સિલેક્ટ કરજો અને કમ્પ્યુટરમાં ડિલીટ કી દબાવી દેજો, વધારાનું જતું રહેશે. ધ્યાન રાખજો બીજું કંઈ સિલેક્ટ ના હોય, રાઉટર જો ભૂલથી સિલેક્ટ હશે તો રાઉટર બી જતું રહેશે બરાબર. ફરીથી તમને આવી જશે કે દરેક રાઉટરને 2 નેટવર્ક ખબર છે, બીજા બી આપણે રાઉટિંગ કરવું પડશે. રાઉટર 1માં 1 નેટવર્ક ખબર છે અને 10 આ 20 કે 2 નથી ખબર બરાબર. રાઉટર 0 ની વાત કરીએ તો રાઉટર 0 ને 10 ખબર છે અને 20 ખબર છે, જે ડાયરેક્ટલી કનેક્ટ છે. રાઉટર 0 ને એટલે કે જે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટને મારું લોકલ નેટવર્ક બી નથી ખબર કે બીજી બ્રાન્ચનું લોકલ નેટવર્ક બી નથી ખબર. તેના માટે ઇન્ટરનેટમાં રાઉટિંગ કરવું પડશે. અને આ રાઉટર 2 જે બરોડા બ્રાન્ચનું એ જ રાઉટર છે, તો એને આ 20 નેટવર્ક ખબર છે, પોતાનું ઇન્ટરનેટ અને પોતાનું લોકલ નેટવર્ક. સામેવાળાનું ઇન્ટરનેટ કેવું છે અને સામેવાનું લોકલ આઈપી કોઈ નથી ખબર. તો મેં સિનારીઓ રિયલ ટાઈમ લીધો ફરીથી કે એકચ્યુઅલમાં જ્યારે વચ્ચે ઇન્ટરનેટ આવે તો કઈ રીતનું રાઉટિંગ થાય. આમાં આપણે આઈપી એડ્રેસ આપશું, રાઉટિંગ કરશું બરાબર, અને કમાન્ડ ચલાવશું અને બધાને પિંગ કરવાનું ચાલુ કરાવશું. બટ અહીંયા 3 રાઉટર છે તો તમારે રાઉટિંગ બી 3 વખત કરવું પડશે. જેમ કે મોલા રાઉટર મેં 2 જ લીધા હતા તો તમારે ખાલી સિંગલ કમાન્ડ ચલાવવો પડતો. હવે એક જ રાઉટરમાં મલ્ટિપલ નેટવર્ક હોય તો તમે કઈ રીતે રાઉટિંગ કરો એ આપણે જોઈ લઈએ. રાઉટર 1 માં જાઓ, CLI મોડમાં જાઓ, યસ કે નો તો નો, ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ જોઈ લેવાનો. ફાસ્ટ ઇથરનેટ કયો છે, 0/0. ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0. આઈપી એડ્રેસ બી જોઈ લેવાનો. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા જોઈ લેવાનો. 10 નેટવર્ક છે તો આપણે શું કરશું, આઈપી એડ્રેસ તમે સ્પેસિફાઈ નથી કર્યો, કરી દઈએ. આજે 10 છે તો રાઉટર 1 ને શું આપશું, આપણે .1 આઈપી આપશું, એટલે કે 10.001 ખાલી .1 લખ્યું. અને આ બધી રીતે શું કરીશ, રાઉટર 0 છે તો એને શું કર્યું, .100 આઈપી આપી દઉં માન લો. એટલે કે આ જ નેટવર્કનો શું છે 10.00 આ નેટવર્ક લખેલું છે 10.000 10.001 આઈપી થશે આ રાઉટરનો, 10.00 થશે આઈપી રાઉટરનો. આના પહેલા નામ કેવું લીધું હતું, 12.001 ને 12.002. હવે જેમ જેમ ટોપોલોજી મોટી થશે એમ આપણે અહીંયા લખવાની બધી જગ્યા નહીં હોય તો ડાયરેક્ટ ખાલી ડોટ જ લખીશ. એ ડોટ આવું શું થશે, આ નેટવર્કની પાછળ તમારે લગાડી દેવાનું. એ જ રીતે આ 20 આઈપી છે નેટવર્ક, તેને હું શું કરીશ, આ બાજુ રાઉટર 20.00 100 ઇન્ટરનેટ માટે માન લો 100 આઈપી આપો
અને જે લોકલ છે તો આ બાજુ કરું 20.00.2 આઈપી આપું. આઈપી એડ્રેસ એવા જ લઉં છું જે રાઉટરના નંબર છે, જેથી તમારે આઈપી એડ્રેસ યાદ રાખવાની તકલીફ ના પડે. કે રાઉટર 1 છે તેના બધા આઈપી શું હશે, 1 વાળા હશે, .1 1.1.1.1 અને આ બાજુ 10.0.0.1. રાઉટર 2 છે તેના બધા આઈપી 2 આવે છે, 2.2.2.2 અને 20.0.0.2. અને રાઉટર 0 જે ઇન્ટરનેટ છે એના આઈપી મેં 100 વાળા લીધા કે 10.0.0.100 અને 20.0.0.100. તો આઈપી એડ્રેસ મોસ્ટલી એવા લઉં છું જેથી તમને ઇઝીલી યાદ રહે, બટ તમારે કનેક્શન અને નેટવર્કનો કન્સેપ્ટ યાદ રાખવો પડશે. બરાબર, તો આગળ વધીએ. તો જો રાઉટર 1 ના ફાસ્ટ છે તેને 0 થી 0 માં કયો .1 વાળો આઈપી આપવાનો, એટલે કે 10.0.0.1 10.0.0.1 255.0.0.0 ક્લાસ એનો આઈપી છે એટલે. અને પછી નો શટડાઉન. નોટિફિકેશન એવું તો દર વખતે આવશે, તમારે ધ્યાન રાખતું રહેવાનું, બરાબર, નોટિસ કરતું રહેવાનું. એક્ઝિટ. હવે આ જ ઇન્ટરફેસમાં એક લૂપબેક બનાવવાની રાઉટર 1 માં જોઈ લો, લૂપબેક બનાવવાની, લૂપબેક, બરાબર. તો ઇન્ટરફેસ લૂપબેક 1 આઈપી એડ્રેસ 1.1.1.1 સબનેટમાં 255.0.0.0. આને તમારે નો શટડાઉન કરવાની જરૂર નથી એટલે એક્ઝિટ. રાઉટર 1 માં આઈપી આપી દીધા, રાઉટર 0 માં જાઓ. અત્યાર સુધી આપણે રાઉટર 0 યુઝ નતા કરતા, બટ હવેથી જ્યારે બી ઇન્ટરનેટ વાપરવાનું છે તો હું હંમેશા રાઉટર 0 ને ઇન્ટરનેટ બનાવી દઈશ, એટલે આપણે સિનારીઓમાં ધ્યાન આવે. અને રાઉટર 1 2 થી જે બ્રાન્ચ ના હોય તો આપણને નંબર ઇઝી રહે. રાઉટર 0 ને વચ્ચે જ રાખીશ, ઇઝીલી બની શકે. એમાં જાઓ, રાઉટર 0 માં નો કરો, ઇનેબલ લખો, કન્ફિગર ટર્મિનલ લખો, હોસ્ટ નેમ R0 આપો તો R0 આપો, અથવા કે સિમ્પલ આ રીતે ઇન્ટરનેટ આપો, ઇન્ટરનેટ આપી દેજો, તમારી મરજી, જે તમને યાદ રહે, કોઈ ફરક નહીં પડે, ખાલી નામ છે. R0 આપો તો બી ચાલશે, ઇન્ટરનેટ આપો, ઇન્ટરનેટ આપજો, જે સિનારીઓ એ પ્રમાણે આપવાનું, બરાબર. ઇન્ટરનેટ. હવે અહીંયા તમે શું કરો, આઈપી એડ્રેસ, સોરી આઈપી એડ્રેસ નહીં, પહેલા ઇન્ટરફેસમાં જવું પડશે. ઇન્ટરફેસ શું છે, બાજુ 1/0 છે આ બાજુ, તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 આઈપી એડ્રેસ. કયો આઈપી એડ્રેસ જોઈ લેવાનો, 100 વાળો છે .100 અને કયો 10 વાળા નેટવર્કનો .100 આઈપી, એટલે કે 10.0.0.100. તો 10.0.0.100 10 વાળું નેટવર્ક તો ક્લાસ 8 છે, તો સબનેટમાં 255.0.0.0 અને નો શટડાઉન. એક્ઝિટ. આટલું કરવાથી શું થશે કે લેફ્ટ સાઈડનું જે નેટવર્ક તો અમદાવાદ બ્રાન્ચ હોય ગ્રીન થઈ ગયું, જોઈ લો, આટલું નેટવર્ક ગ્રીન થઈ ગયું. હવે આ બાજુનો વારો, એટલે કે હજી ઇન્ટરનેટ માટે બીજી બાજુનો પોર્ટ આપવાનો આ બાકી છે. તો ઇન્ટરફેસમાં ઇન્ટરનેટમાં તે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, ત્યાં આઈપી એડ્રેસ જોઈ લો, આઈપી એડ્રેસ .100 જ છે, બટ શું આ બાજુ શું છે 20 નું નેટવર્ક છે, એટલે કે આઈપી એડ્રેસ કેવો થશે 20.0.0.100. સબનેટમાં ક્લાસ 8 છે તો આવી રીતે, અને નો શટડાઉન. એક્ઝિટ. હવે રાઉટર 2 પર જઈએ, CLI અને ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ, કયો ફાસ્ટ ઇથરનેટ જોઈ લો કે 1/0 ને એમાં શું છે .2 વાળો આઈપી, 20 વાળા નેટવર્કનો .2 વાળો આઈપી, બરાબર. એટલે કે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથર પહેલા તો 1/0 માં જાઓ, ત્યાં આઈપી એડ્રેસ 20.0.0.2 અને નો શટડાઉન. એક્ઝિટ. અને આ જ રાઉટર 2 માં એક લૂપબેક પણ છે, એટલે કે ઇન્ટરફેસ લૂપબેક 2, ઓલી બાજુ આપણે 1 આપી, આવજો મેં 2 આપું છું. આઈપી એડ્રેસ 2.2.2.2 અને નો શટડાઉન. ના, આમાં નો શટડાઉન કરવાની જરૂર નથી. એક્ઝિટ. ભૂલથી કમાન્ડ નો શટડાઉન આપી દો તો કંઈ વાંધો નથી, જે ચાલુ છે ને તમે ચાલુ કરવાનું કમાન્ડ આપશો કે વાંધો નહીં આવે. હવે જો બધી જગ્યાએ આઈપી આપી, તમને બધી જગ્યાએ ગ્રીન દેખાય છે, બરાબર. એટલે કે શું કર્યું, હમણાં મેં તમને સમજાવ્યું કે આપણે ટોપોલોજી લિંક અપ કરી નાખી. હવે રાઉટિંગ કરવાનો વારો. તો રાઉટિંગ કરવાનું મેં તમને કીધું કે દરેક રાઉટરને શું 2 નેટવર્ક ખબર છે ને બીજા 2 બતાવવા પડશે. અત્યારે તમે જોવું હોય તો રાઉટર 1 માં જાઉં, એક્ઝિટ કરીને પ્રિવિલેજ મોડમાં આવું અને અહીંયા હું પિંગ કરું કોને, પોતાના જ નેટવર્કને 1.1.1 ને. રાઉટર 1 માં છું અને 1 ને પિંગ કરું તો થશે 1.1.1.1, બરાબર. અને મારા જ નેટવર્કનો બીજો આઈપી એટલે કે 10.0.0.1 ને પિંગ કરું, 10.0.0.1, તો પિંગ થાય છે, બરાબર. 10.0.2 ને કરું, આ જ નેટવર્કનો આવડો આઈપી એટલે કે 10.0.0.100, તો એને પણ પિંગ થશે, પિંગ
10.0.0.100 એક વાર ડોટ આવ્યો. મેં તમને કીધું જો જ્યારે બીજા કોઈ ડિવાઇસમાં આઈપી એડ્રેસ હશે તો ગોતવા માટે વાર લાગશે. ફરીથી પિંગ કરો 100% આવશે. બરાબર. એટલે આ જ કમ્પ્યુટરના જે એક તો 1 નેટવર્ક બી ખબર છે આખું નેટવર્ક, અને 10 બી આખું નેટવર્ક ખબર છે. ભલે 10.0.0.100 બીજા રાઉટરમાં છે બટ બંને ડાયરેક્ટલી કનેક્ટ છે તો રિપ્લે આવશે. બટ હું આ જ રાઉટરનો આ આઈપીને જો પિંગ કરવા જઈશ 20.0.0.100 તો નહીં થાય. પિંગ 20.0.0.100 તો નથી થતી, નહીં થાય. 5 પિંગ નહીં થાય. ના કે રાઉટર 1 ને 21 તો નથી ખબર. રાઉટર 1 ને અહીંયા જવાનો રસ્તો ખબર છે કે 10.0.0.100 આ રાઉટરમાં છે, બરાબર. બટ રાઉટર 1 ને એ નથી ખબર કે 20 નેટવર્ક રાઉટર 0 પાસે જ છે. એ તો આઈને ઉભો વિચાર મારો રસ્તો ક્યાં 20 પાસે જવું કેવી રીતે? મને તો ખાલી 10 ખબર છે, 1 ખબર છે, 20 નથી ખબર. તેના માટે આપણે રાઉટિંગ કરવું પડશે. તો રાઉટર 1 માં કન્ફિગ મોડમાં આઈપી રાઉટ 20 નેટવર્ક ડેસ્ટિનેશનનું નેટવર્ક લખવાનું છે. હવે ખાસ ધ્યાન રાખજો ડેસ્ટિનેશન નેટવર્ક શું છે કે રાઉટર 1 ને આ 1 ખબર છે, 10 ખબર છે, 20 પાસે જવાનો રસ્તો નથી ખબર. તો 20 નેટવર્ક અને એનો સબનેટમાં 255.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ. તો જો રાઉટર 1 ને આ અમદાવાદ બ્રાન્ચ ને અહીંયા જવું હોય 20 પાસે તો પહેલા ક્યાં જવું પડશે? અહીંયા આવવું પડશે. આપણે રસ્તો બતાવો ભાઈ, બાજુમાં તારા બાજુમાં એક રાઉટર 0 છે, એને આ બધું ખબર છે, ત્યાં પહોંચી જા. તો રાઉટર 0 નો આઈપી એડ્રેસ જે છે એ લખી દેવાનું, એટલે કે 10.0.0.100. હવે મને જો આ આઈપી ખબર છે 10.0.0.100 પાસે તું પહોંચી શકીશ. તો તારે 20 પાસે જવું હોય તો પણ તું એના પાસે જજે, એ પછી તને આ આઈપી પાસે લઈ જશે. સિમ્પલ. એન્ટર આપો. એક કદું એક્ઝિટ થવું અને આપણે કમાન્ડ ચલાવીએ સો આઈપી રાઉટ. તો જે એસ વાળી જે એન્ટ્રી છે અત્યારે થઈ 20 નેટવર્કની, બરાબર. જે આપણે કમાન્ડ ચલાવે આ કમાન્ડ દ્વારા કે વીઆર 10.0.0.100. બાકી બીજા બંને કેવા હતા? ડાયરેક્ટલી કનેક્ટેડ હતા. તો આ કમાન્ડ ચલાવે શું થઈ ગયું? હવે જો હું પિંગ કરીશ રાઉટર 1 માંથી તે પિંગ કરીશ જે પહેલા નહોતી થતી 20.0.0.100. અહીં તમે જોઈ શકો છો અહીંયા આપણે પિંગ કરી હતી, નહોતી થતી, તે હવે પિંગ થવા માંડશે. બરાબર. જોઈ લો પિંગ થવા માંડી. કેમ? તો કે જોઈ લો સિનારીઓ ખબર પડી કે રાઉટર 1 ને આપણે આઈપી આપી દીધો. બટ આ જ નેટવર્ક જેમ કે તમે જોઈ શકો છો કે રાઉટર 1 ને આખું 20 નું નેટવર્ક ખબર છે, એટલે મેં પિંગ કર્યું 20.0.0.100 ને તો થઈ. બટ હું પિંગ કરીશ 20.0.0.2 ને. 20.0.0.2 ક્યાં છે? અહીંયા છે રાઉટર 2 માં. તો જો અહીંથી નીકળવાનો રસ્તો તો ખબર છે બટ રિપ્લે નહીં આવે, કારણ કે જો અહીંથી નીકળશે પેકેટ કે ભાઈ 20 પાસે જવું છે તો રાઉટર શું કરશે? સીધું અહીં લઈ જશે. પછી આ રાઉટર 2 છે એ અહીંથી સીધું અહીં ભાઈ આ 20 નેટવર્ક અને ત્યાંથી આ 20.2 પાસે લઈ જશે. હવે 20.2 ક્યાં છે? રાઉટર 2 માં. અને જ્યારે રાઉટર 2 માં આવ્યું તો રાઉટર 2 ને આ 10 વાળું નેટવર્ક નથી ખબર, આપણે રાઉટિંગ નથી કરેલું, એટલે અત્યારે પિંગ નહીં થઈ. જોઈ લો 20.100 સુધી પહોંચવાનો રસ્તો ક્લિયર થઈ ગયો બટ એનાથી આગળ ક્લિયર નથી. તો આપણે રાઉટિંગ કરી, આ બધા કન્સેપ્ટ તમને ખબર છે, ખાલી સમજાવ્યું. ફરીથી શું કરું કે રાઉટિંગ કરી લો બધામાં. રાઉટર 1 માં કન્ફિગ મોડમાં જાઉં. રાઉટર 1 ને બે નેટવર્ક ખબર હતા, 1 વાળું અને 10 વાળું. 20 વાળા માટે આપણે રાઉટિંગ કર્યું. એ જ રીતે રાઉટર 1 ને આ 2 વાળું નેટવર્ક બી નથી ખબર, તો આપણે એના માટે રાઉટિંગ કરી લઈએ. આઈપી રાઉટ 2 વાળું આખું નેટવર્ક, 2.2.2 ના લગતા 2 વાળું નેટવર્ક 255.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ. હવે જો આકૃતિમાં કે જ્યારે અમદાવાદ બ્રાન્ચ ને 2 પાસે જવું હોય 2 પાસે તો બી એક્ઝિટ પોઈન્ટ કયો? રસ્તો તો એક જ છે. કયો? આ અહીં જજે, પછી આ રાઉટર તને આગળ લઈ જશે. તો એક્ઝિટ પોઈન્ટમાં કોઈ ફેરફાર નહીં થાય. મેં તમને કીધું હતું જેટલા બી નેટવર્ક હશે બધાનો ડિફોલ્ટ ગેટવે તો એક જ આવશે. કયો? તો કે 10.0.0.100. એક વખત એક્ઝિટ કરો અને ફરીથી જોઈ લો સો આઈપી રાઉટ. તો આ બધાની એન્ટ્રી આવી ગઈ. 2 ની એન્ટ્રી બી સ્ટેટિક થી છે અને 20 ની એન્ટ્રી બી સ્ટેટિક થી છે. રાઉટર 0 માં જઈએ, ફૂલ સ્ક્રીન કરો, કન્ફિગ મોડમાં જ છો. તો રાઉટર 0 શું છે? જોઈ લો 10 અને 20 ખબર છે.
चेक करवू हो तो एक्जिट करीने प्रिविलेज मोड में आओ अने त्यां शो आईपी राउट जोई लो तो 10 અને 20 બંને કનેક્ટેડ છે ડાયરેક્ટલી. પાછું કન્ફિગ મોડમાં જાઉં તો આ જે લૂપબેક છે રાઉટર 1 ની પાછળ છે એટલે આ નથી ખબર, અને આ જે લૂપબેક છે રાઉટર 2 ની પાછળ છે એટલે આ નથી ખબર. તો બંને માટે આપણે રાઉટિંગ કરવું પડશે. અને અહીંયા બે છેડા અલગ અલગ છે. જો હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રાઉટર 1 ને રાઉટર 0 ને આ બાજુ જવું હોય તો એક્ઝિટ પોઈન્ટ આ આવશે કે 10.001, અને જ્યારે રાઉટર 0 ને આ બાજુ જવું હોય તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે? આવડું આવશે 20.002. એ પણ આપણે રાઉટિંગ કરી લઈએ. આઈપી રાઉટ જે રાઉટર જે ઇન્ટરનેટ છે એને ક્યાં જવું છે? 1 વાળા નેટવર્ક પાસે જવું છે. અગેન હું કહું છું લૂપ બેક છે બટ આઈપી એડ્રેસ નાખવું પડે, નેટવર્ક લખવાનું 255.0.0.0. અને રાઉટર 1 ને ઇન્ટરનેટ ને ક્યાં જવું છે? 1 પાસે જવું છે. તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે? આવડું આ 10.001 લખી લો. એ જ રીતે આઈપી રાઉટ ઇન્ટરનેટ ને ક્યાં જવું છે? 2 વાળા નેટવર્ક પાસે. તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે? કે આ ઇન્ટરનેટ ને આ બાજુ જવું છે 2 વાળા નેટવર્ક પાસે. તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે? આવડું આ કે બાજુનું જે રાઉટર 2 છે એની પાસેથી મળી જશે તો 20.002. તો જ્યાં બે રસ્તા છે અને બંને નેટવર્ક અલગ અલગ દિશામાં છે તો જ તે તમારે એક્ઝિટ પોઈન્ટ બદલવાના આવશે. બાકી મોસ્ટલી બધી જગ્યાએ શું આવશે? એક્ઝિટ પોઈન્ટ સેમ જ આવશે. જ્યાં બે રસ્તા છે ત્યાં તકલીફ પડશે. હવે એક્ઝિટ કરો અહીંયા અને સો આઈપી રાઉટ કરી લો તો અહીંયા બી બધા નેટવર્કની એન્ટ્રી આવી ગઈ હશે. જોઈ લો કે 1 અને 2 સ્ટેટિક થી કનેક્ટ છે, 10 અને 20 ખબર જ હતી. એ જ રીતે રાઉટર 2 માં જઈએ અને ત્યાં કન્ફિગર કરીએ ફૂલ સ્ક્રીનમાં. પહેલા એક વાર એક્ઝિટ કરીને તમને બતાડતો. અહીંયા બી સો આઈપી રાઉટ. તો આને બે નેટવર્ક ખબર છે કયા? 2 અને 20 જે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. જોઈ લો કે 20 RU અને 2 RU આ બંને રાઉટર 2 જોડે ડાયરેક્ટલી કનેક્ટ છે. બટ આને 10 કે 1 નથી ખબર. બટ બંને કેવા છે? જો એક જ ડાયરેક્શનમાં છે એટલે બંનેમાંથી ગમે ત્યાં જવું હોય. એક્ઝિટ પોઈન્ટ તો શું આવશે? એક્ઝિટ પોઈન્ટ તો આ જ આવશે 20.00100 આવશે એક્ઝિટ પોઈન્ટ. એટલે હું કન્ફિગ મોડમાં જાઉં અને લખું આઈપી રાઉટ 1 પાસે જવું હોય તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે? પોતાના જ નેટવર્કનો બાજુઓ આઈપી 20.100. અને એ જ રીતે આઈપી રાઉટ 100 પાસે જવું હોય, 100 ની 10 છે, 1 અને 10 પાસે જવું હોય સબનેટમાં 255.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ ઓકે 20.0.0.100 કઈ હોત? અચ્છા 0 વધારે આવી ગયા થોડા. એક્ઝિટ એરર ધ્યાન રાખજો. નોટિફિકેશન આવે છે કે એરર આવે છે તમારે સમજવું પડશે. નહીં તો તમે એવું વિચારો કે નોટિફિકેશન છે આવતી હશે ચલો એન્ટર કરીને જવા દો, તો એકચ્યુઅલમાં આ કમાન્ડની એન્ટ્રી થઈ જ નથી અને તમે પિંગ કરો તો પિંગ નહીં થાય. એક્ઝિટ સો આઈપી રાઉટ. હું કેમ દર વખતે ચેક કરું છું? એવું નહીં, ખાલી તમને ભણાવવા માટે ચેક કરું છું. તમારે બી આ જ હેબિટ રાખવાની કે એક એક કમાન્ડ ચલાવો અને ચેક કરતા રહો કે રાઉટિંગ ટેબલમાં શું ફેરફાર થાય છે. કે જે એન્ટ્રી તમારે લાવવી હતી એન્ટ્રી આવી ગઈ તો તમે જોઈ લો ત્રણેય રાઉટરમાં. રાઉટર 1 માં જાઓ તો 1, 2 અને 20, 10 અને 20, 1, 2, 20 બધા નેટવર્ક ખબર છે. વચ્ચેનું રાઉટર એટલે કે ઇન્ટરનેટમાં જાઓ, આ ઇન્ટરનેટ વાળું રાઉટર છે એમાં બી જુઓ તમે કે 1, 2, 10 અને 20 બધા નેટવર્ક ખબર છે. રાઉટર 2 માં જાઓ, રાઉટર 2 માં જાઓ એમાં બી તમે જો 1, 2, 10 અને 20 એટલે કે ત્રણ રાઉટરને આપણા સીનો જેટલા ત્રણ રાઉટરને ચાર નેટવર્ક ખબર છે. તો હવે તમે ગમે ત્યાંથી ગમે તેને પિંગ કરશો થશે. એટલે કે માની લો મારે રાઉટર 1 માં બેઠા રાઉટર 2 એટલે કે બરોડા બ્રાન્ચના લોકલ પીસીને પિંગ કરવા છે. વચ્ચે આખું એક ઇન્ટરનેટ મેં એડ કરી દીધું તો પણ હવે પિંગ થશે. પિંગ 2.2.2.2 ફર્સ્ટ ટાઈમ છે તો કદાચ વાર લાગે, એક પેકેટ ડ્રોપ થાય, બટ ના નથી થયું, ડાયરેક્ટ પિંગ થઈ ગઈ. સોરી માય મિસ્ટેક. હું રાઉટર 2 માં જ છું તો રાઉટર 2 માં બેઠા તો પિંગ થવાની જ છે. હું રાઉટર 1 માં જાઉં અને પિંગ કરું. રાઉટર 1 પિંગ 2.2.2.2. અરે સોરી માય મિસ્ટેક. 10 સેકન્ડ. પિંગ 2.2.2.2. રાઉટર 1 માં બેઠા હું 2 ને પિંગ કરું છું તો જો પિંગ થાય છે બરાબર. અને એ જ રીતે હું ઇન્ટરનેટમાં બેઠા બીજો આજુબાજુ પિંગ કરીશ. આ બંને તો કનેક્ટ જ છે 10 ને 20, બટ આજુબાજુ લૂપ બેગ ને પિંગ કરો ઇન્ટરનેટમાં બેઠા. અને જ્યારે બી તમે પિંગ કરો તમારે યાદ રાખો તમે હેઝ વાળા મોડમાં હશે, કયા પ્રિવિલેજ મોડમાં. પિંગ 1.1.1.1 તો પિંગ થાય છે. અને પિંગ બીજા લોકલ નેટવર્કને પિંગ કરો 2.2.2.2 તો પિંગ થાય છે.
અને એ જ રીતે હું રાઉટર 2 માં જતો રહું છેક એન્ડમાં અને ત્યાંથી પિંગ કરું રાઉટર 1 ના લોકલ નેટવર્કને, તો પિંગ થાય છે. તમે જોયું આ રીતે આપણે કનેક્શન બનાવી સ્ટેટિક રાઉટિંગ કરી શકીએ. બરાબર, આટલે સુધી જો કોઈને કંઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય પૂછી શકે છે. અહીંયા તમારું સ્ટેટિક રાઉટિંગ ટોટલી પૂરું. હવે તમારે આ બધા વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે. પ્લસ હું તમને એક ટાસ્ક બી આજે મોકલીશ, બટ પેલા આટલા મને પૂરા થઈ એનો રિપ્લે આવશે તો જેને મને આ અત્યારે મેં તમને સેશનની અંદર જે ટાસ્ક કર્યા, એક ઓલો કમ્પ્યુટર ગોઠવીને બનાવે એ અને એક આ વાળો, એ ટાસ્ક મને આવી જશે તો પછી એને હું નવો ટાસ્ક આપીશ. બાકી એને નવો ટાસ્ક નહીં મળે. એટલે ટાસ્ક ના આવે તો મને એવા મેસેજ મોકલો, સર ટાસ્ક મોકલો. તમારો જો ટાસ્કનો રિપ્લે આવશે તો હું તમને નવો ટાસ્ક આપીશ. બરાબર, અત્યારે આટલું. આમાં જો કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. બાકી આજનો સિનારો આટલે સુધી. હવે નવો ટોપિક ચાલુ કરીશ, લાંબો છે. આપણે ડિફોલ્ટ રાઉટિંગ શીખવાનું છે, બટ એ વાર લાગશે. પહેલા બેટર છે કે તમે આટલા કન્સેપ્ટ ક્લિયર કરી લો. એક સાથે જો બધું મિક્સ કરીશ તો વધી જશે. બરાબર, એટલે આટલા રાઉટિંગના તમે કન્સેપ્ટ પ્રેક્ટિસ કરી લો. આટલા ટાસ્ક મને રિપ્લે આવશે વોટ્સએપમાં તો હું તમને નવો પ્રેક્ટિસ કરવા માટે રિયલ સિનારીઓનો ટાસ્ક આપીશ. અને ફિનિશ થાય એટલે આપણે કાલે નવા રાઉટિંગ સાથે પાછા મળીશું. ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.